ઊભી થા તો. મેં તને કેટલી વાર ના પડે છે કે તારા ઘરનું કોઈ કામ નહીં કરવાનું, કોઈ વસ્તુ અડવાની નહીં. પણ બાપુ, ભાભી ને કામમાં હતા, મને એમ થયું કે રસોઈ બનાવી નાખું. અરે એ કામમાં હોય કે ન હોય, તારે છે ને ઘરમાં કોઈ વસ્તુ નહીં અડવાની. એ એક કામ કરીને બીજું કામ કરી લેશે. પણ હું બનાવું તો હું વાંધું છે બાપુ એમાં રસોઈ? વાંધો છે ઘણો મોટો, તને કઈ ખબર નથી. તું તારા હારેથી અહીંયા આવીને પડી પાથરી રહે છે ને તો મારી ગામમાં આબરૂના ધજાગરા થાય છે. ખબર છે તને કાંઈ? હું પાછી થોડી આવી છું, મારી હારે એવો બનાવ બન્યો છે એટલે હું આવી છું ને. અરે તું કઈ દુનિયાની એવી પહેલી દીકરી નથી કે દુખાણી હોય. ઘણી દીકરીઓ દુખાતી હોય તો આમ કઈ બાપના ઘરે જઈને ન પડ્યું રે. મારે નથી રહેવું, મારે મારા ઘરે જવું છે. પણ મારા ધણીના ગયા પછી મારા હાહુ હોહરે મને કાઢી મૂકી, એમાં હું શું કરું, ક્યાં જાઉં? અરે કાઢી મૂકી હોય તો તારામાં કઈ ઘટતું હોય, મીઠું ન હોય તારામાં. નકર દીકરીઓ છે ને દુખાય, હારે વળાવ્યા પછી હારે જ રહેશે. હાહુ ને હારા રે. બાપા મારામાં હું વાંધો, હું બધું કામ કરું, થાતું એટલું બધું કરતી. પણ મારા હાહુ એક જ વસ્તુ કે તારો ઘરવાળો નથી તો તું તારા બાપની ઘરે વહી જા. એ મારે કાંઈ નથી સાંભળવું. મેં તને કીધું ને તું અહીંયા મારા ઘરે રહેશે ને તો ગામમાં મારી કેવી કેવી વાતો થાય છે. અને હું રહ્યો ગામનો મુખી, અને ગામમાં નીકળું ને તો મારે હેઠું જોઈને નીકળવું પડે છે. ગામની વાતો લીધે તમે તમારી દીકરીને દુખી કરશો, એને હેરાન કરશો તમે. અરે દીકરી હોય કે વહુ હોય, એ જે જેની ફરજ આવતી હોય ને એ નિભાવવાની હોય. દીકરીને હારે રહેવાનું હોય અને વહુને આ ઘરમાં રહેવાનું હોય. હું આ ઘરની જ કહેવાય ને બાપુ, છે તો તમારી દીકરી જ ને હું. અરે તું આ ઘરની દીકરી હતી, અત્યારે તો કોકના ઘરની વહુ છે. વહુ ઘરવાળો ન હોય તો વહુ કોની રહું? અરે ઘરવાળો ન હોય તો ઘર તો છે ને. ઘર તો નથી કઈ બાળી માર્યું. હાચવે તો હું ત્યાં રહું ને બાપુ. બાકી મને નથી ગમતું આવી રીતે તમારા મહિના ટોળા સાંભળવા, મારાથી સહન નથી થતું. તારાથી સહન નથી થતું ને તો તું અહીંયા રહેશો ને એ મારાથી હવે સહન નહીં થાય. એટલે મહેરબાની કરીને વહેલી તકે તારા લબાસા ભરીને હાહરા ભેગી થા. બાપુ પણ એ લોકો આવા દે તો હું આવું ને. અરે હાહરે ગયા પછી છે ને હાહુ અને હાહરાના મા બાપ બનતા શીખો, બનાવતા શીખો તો કાંઈ નો ના પાડે. પણ તમારા લખણ દેવા હોય, કઈ કામ ન કરતા હોય સિંધ્યુ. તમને તમારા સંસ્કાર ઉપર ભરોસો નથી? તમને એવું લાગે કે હું કામ ન કરતી હોય? ઈ મારે કાંઈ નથી જોવાનું. મેં તને 17 વાર કીધું કે ગામમાં મારી કઈક આબરૂ છે. આ તારા લીધે છે ને મારી આબરૂના ધજાગરા થાય છે. એટલે મહેરબાની કરીને છે ને આજ પછી આ ઘરમાં રહેવું હોય ને તો કોઈ પણ કામમાં તું હાથ નહીં બઢાવતી, સમજી? એવું કેમ હાલે? નથી તમારે મને ઘર બારી જવા દેવી, નથી ઘરનું કામ કરવા દેવું, તો હું કરું હું આખો એક રૂમમાં બેહીને? તારે જે કરવું હોય ને એ કર, કામ તો કરતી જ નહીં. અને તને જો મારાથી કંટાળો આવતો હોય અને લાગે કે બાપુ ખીજાય છે તો તારા સાસરિયા ભેગી થાજે. એટલે મહેરબાની કરીને છે ને જ્યાં છો ત્યાં શાંતિથી રહ્યો. તમારું ઘર એ છે, આ નહીં. પણ તમારા બધાથી મારું હવે કોઈ નથી. જે હતો એ તો મને મૂકી જતું રહ્યું. અરે પણ તું સોટી છો એક ધારી, મારું કોઈ નથી, કોઈ નથી. એક વાર કીધે સમજ જ પડશે. તારું નો સમજાવું છું એક ને એક વાર તો મારું કોઈ નથી, કોઈ નથી. સોટી છે તું દુનિયાની પહેલી દીકરી છે, દુખાણી છે. મહેરબાની કરીને છે ને હું કહું ને એટલું જ કરજે. નકર છે ને ગળું દબાવતા મને વાર નહીં લાગે. કામ ફળિયામાં જઈને કહે છે, ઘરમાં આવતી નહીં. મારી બેટી જારે હોય તે ના પાડી તો કાંઈક નું કાંઈક લઈને બેસી જાય. આ ઘરમાં કામ કરવા વાળા નથી. શું થયું દીકરા? કેમ આટલી દુખી છે? ના બા, કાંઈ નથી થયું. જો દીકરા, જે થવાનું તે થઈ ગયું, પણ એને હવે પકડીને બેસી નથી રહેવાનું. આગળ વધવાનું છે જિંદગીમાં. બા, હું અહીંયા આવી એ મારા બાપુને જરાય નથી ગમતું. કેવા કેવા કડવા વેણ બોલે છે, ના બોલવાના શબ્દો બોલે છે. અને હરીફરીને બસ એક જ વસ્તુ કે તારા સસરાને ત્યાં જાતી રહે. ના ના, જો સાંભળ, તું એમની સામે આવ જ નહીં. અને તારે જેટલા દિવસ રહેવું હોય તું અહીંયા રહી શકે છે. જે પણ કેવું હોય તે તું મને કહી દે. તને જે પણ જોઈએ તો તું મને કહે, પણ તારા બાપુની સામે નહીં આવ. મને ખબર છે એ તારી સાથે કેવી રીતે વર્તન કરે છે. બા, તમે એમ કહો જેટલા દિવસ, તો આ ઘર મારું જ છે ને? હા બેટા, તારું જ છે. તું પારકું નહીં સમજ. મારા પતિના ગયા પછી તો મારું ઘર ક્યાં છે? આ જ કહેવાય. ત્યાં તો ગમતું નથી મારા સસરાને કે કોઈને. મારા નસીબ જ ખરાબ છે કે નાની ઉંમરમાં મારી યાર આ બધી વસ્તુ થઈ ગઈ.
હવે તારા ભાગ્યમાં જે લખ્યું તેને તો કઈ રોકી નહીં શકાય. પણ દીકરા, તું જરાક પણ ઓછું નહીં લાવતી. હા બા. હને? જો દીકરા, ચલ હવે તું આમ બેસી નહીં રહે. મારાથી નથી જોવાતું તું આવી રીતે દુખી બેસે છે. તો શું કરું બા? મારા બાપુને તો બસ ગામની આબરૂની જ પડી જ, કુટુંબની આબરૂની જ પડી જ, ને દીકરીની તો કઈ પડી જ નથી એને. જો બેટા, સ્ત્રીના જીવનમાં એવું છે કે દુઃખ સહન કરવાનું જ હોય છે. આપણે જ્યારે પણ જન્મ લઈએ છીએ ને ત્યારે જે વેદના થાય છે, મોટા થઈએ છે ત્યારે પણ આપણે વેદના સહન કરીએ છીએ. પરણીને જઈએ તો પણ વેદના સહન કરવી પડે છે. સ્ત્રીને એટલે જ સહનશીલ કહી છે. ખબર પડી? પણ કેટલી સહન શક્તિ રાખવી? આજે બધી વસ્તુ થઈ એમાં કઈ મારો તો વાંક નથી. મેં તો એને નથી માર્યા. નહીં નહીં ભગવાન જ મારી હારે આવી મોટી રમત રમી ગયા તો. નાની ઉંમરમાં આવા દિવસો બતાવ્યા મને. બેટા, હવે જે થઈ ગયું એને શું કરીએ આપણે? તો તું દુખી જ રહેશે તો થોડી બહાર ફર, થોડી કોઈ પુસ્તકો વાંચ, જેથી તારું મન પ્રફુલ્લિત થાય. મારા બાપુ કેમ મને બહાર નીકળવા દે છે? બસ રૂમ બહાર નીકળું તો એમ જ કે તારું અપસુકન્યાળું મોઢું લઈને તું અંદર જતી રહે, મારી હામી નો આવતી, નો ડેલિયા આવવા દે, નો ફળિયામાં જવા દે, તો મારે બહાર નીકળવું ક્યાં? સાંભળ, હું તને લઈ જઈશ બહાર, બરાબર? આવી રીતે આપણે જિંદગી નથી કાઢવાની. હા બા. સમજી? ચાલ, અત્યારે જ હું તને લઈ જાઉં છું. ચાલ આપણે બહાર જઈએ. ચાલ ચાલ, તો ઊભી થા જલ્દી, ચાલ. જિજ્ઞાબેન, તમે? હા ભાભી. શું થયું? કેમ આટલા બધા ઉદાસ છો તમે? બાપુજી જો ને આ ઘર છોડીને જવાનું કહે છે. ક્યાં જાવું મારે ઘર છોડીને? તમારી વાત તો સાચી છે. હા, બાપુજી છે ને ખુદ સુધરવાનું નામ નહીં લે. એને એની ખુદની પોતાની દીકરી ઉપર દયા નથી. ભાભી, તમારા બધા સિવાય મારું છે કોણ હવે આ દુનિયામાં? જે હતું એ તો જતું રહ્યું મને મૂકીને. સાચી વાત છે હો તમારી. પણ હા, બાપુજીને સમજવું પડે. આપણે તો કેટલું બધું સમજાવી છે પણ એને જરાય કઈ બસ ગામની જ પડી છે. ગામના કોક બે જણા કહી જાય કે તમારી દીકરી વિધુર થઈને આ ઘરે રહેવા આવી છે, વિધવા છે, મેણા મારી જાય તો બાપુજી આપણને હેરાન કરે, તમને મારકૂટ કરે. એમાં બાપુજીને હું મળી જતું હશે એ જ નથી ખબર પડતી. બાપુજીને બસ ગામની જ પડી, ઘરની દીકરીની પડી જ નથી. ઘરની દીકરીની હાલત શું છે એ જોવી જ નથી. તો હા, તમારા હાહરિયા વાળા તમને રાખવા તૈયાર નથી. હા, પણ એની વાત હાચી જ છે ને. હા, જમાઈ વૈયા ગયા પછી તો તમારું ત્યાં રહેવું વહમું પડી જાય ને. નથી મને બાપુજી ઘર બહાર જવા દેતા કે કઈ નથી કરતા. તમે ભાઈને કયો ને, ભાઈ બાપુજી હારે વાત કરે અને એને સમજાવે, એનું માને તો. તમારા ભાઈને તો હું વાત કરીશ. હા, તમારા ભાઈ સમજે જ છે કે આ મારી બેનને કેટલું દુઃખ પડે છે. લગ્ન કરીને ગયા હતા ન્યાય શાંતિ નહીં, ન્યાય તે આ નાની ઉંમરમાં તમારા નસીબમાં લખ્યું હશે આવું, તે કઠણાઈ કરમ નહીં. ભગવાન અમારા નસીબ જ ખરાબ લેખા ભાભી, એમાં મારો શું વાંક છે? ઉપર વાળો લખે એમાં તો આપણે કઈ કોઈ ન કરીએ કે ને. તમે ભાઈને કેજો, બાપુજી એનું માને ને તો. તમારી વાત સાચી છે બેન, પણ જો તમે ચિંતા નહીં કરો, આ હું છે ને તમારા ભાઈને વાત કરી જોઈ. કઈક બાપુજી યારે વાત કરી જોવે ને તો ખબર પડે આપણને. તે ભાભી ચિંતા કરતી નથી પણ ચિંતા થાય છે. શું કરવું? બાપુ આવું બોલે મને બીક લાગે કે મને કાઢી મૂકશે તો ઘર બાર, તો મારું કોણ? હું ક્યાં જઈશ? સાચી વાત છે તમારી. હા, બા સમજે છે, અમે બધા સમજવી છે કે તમારી પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. જો આ ઘરના સાથ નહીં આપે તો ગામના થોડા આપશે કઈ. પણ બાપુજીને તો બસ ગામની જ પડી છે. નકરું તમને મારકૂટ કરે. અરે બેન દીકરી ઉપર કોઈ દી હાથ ન ઉપાડાય. હજી કાલે જ દામ અડાડ્યો તો, હાથમાં રોટલા કરતી હતી ને ચૂલે તો. સાચી વાત છે હો બેન. હા, બાપુજી જેવો માણસ તો મેં આ દુનિયામાં ક્યાંય જોયો નથી. હા, પોતાની દીકરીને આટલો બધો ત્રાસ આપે. માડા હોય તો વહુને, અત્યારે વહુને દીકરીઓની જેમ રાખે છે. બાપુજી નિર્દય માણસ છે, જીવ દયા વગરના છે. હાવ એટલે હાવ. બાપુજી જે કરે ને એવું તો કોઈ દુશ્મને કોઈની હારે ના કરે, એટલું બાપુજી કરે. હા, હું હરા તો સમજા કે એ તો પારકા હતા, પણ મારા બાપને તો એની પેટની જૈણી છું ને,
તોય આવું કરે મારી યારે. મારો શું વાંક છે? નથી હું કોઈને હેરાન કરતી, નથી હું કોઈને નડતી, ઘરમાં એટલું કામ કરીને તમને બધાને આપું તોય. શું કરવું હવે? સ્વભાવ જ એવો છે તો આપણે શું કરશું કયો? હા, ખાઈ નહીં, હું આ તમારા ભાઈ હારે વાત કરીશ. હા, તમે છે ને રોવાનું બંધ કરી દો અને આરામ કરો, જાઓ. અમારે થોડાક વાસણ છે ને હું ઘસી નાખું. હારું રસોઈ બનાવી નાખું, હું બનાવવું છે? હા, ના ના તમ તારે તમે છે ને આરામ કરો નિરાતે. આ ખાલી ખીચડી ને એવું બનાવવાનું છે ને હું તો બનાવી નાખીશ આ વાસણ ઉટકી નો. હા, જાઓ, ખોટી ચિંતા ન કરતા. હા ભાભી. બિચારા ખૂબ જ દુઃખના દરિયા છે, શું કરશું? ગામમાં રાજ્યના બધા દોસ્તારોના લગ્ન થઈ ગયા. એમાં કેટલાય તો એક એક છોકરાના બાપ થઈ ગયા. પણ આ મારા વાળો જરાય સમજતો નથી. કઈને થાકી ગઈ. અને હવે મારાય ચાક્યા હાલવા જોઈએ ને. ઘરના કામે નથી થતા. પણ એ સમજતો નથી ડોબો. આજે તો આવે એટલે કહું જ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હું એકલા બબડો છો? બબડે જ ને. વાત કરવા વાળી મને ઘરમાં જોઈ છે ને તું ઈ લાવતો નથી તો પછી એકલી એકલી જ બબડું ને. લોકો મને ગાંડી ગણે છે. તમે પાછું ચાલુ કરી દીધું ને, રોજ ને રોજ એક ની એક વાત. બીજું તમે કઈક બોલતા જ નથી. જયારે હોય એક ને એક જ વાત કર્યા કરો. ઘરમાં છોકરો જુવાન થાય ને તો એક જ વાત હોય કે ઈ વહુ લાવે, અને વહુ આવી જાય ને પછી વંશ લાવે. આ જ વાત હોય, બીજી કઈ મા બાપ ને વાતું ન હોય. અરે બા, હા લગ્ન કરવા મને બહુ બીક લાગે છે. મારે લગ્ન નથી કરવા. હા, બીકણ છે. આખા ગામ આ તારા બધાય ભેરુઓએ લગ્ન કરી લીધા ને કેટલાય તો છોકરાના બાપ થઈ ગયા અને તને હજી બીક લાગે છે. અરે તમને ખબર છે ને એ બધા કેટલા હેરાન થાય છે? હા, બધાએ ઘરમાં ડખા કરી છે બધાની બાયુએ. એમાં 2 જણા માણ સુખી હશે. લગ્ન કરવું અને બાઈ ઘરમાં આવે અને તમારી યારે બાંધન તમને કાઢી મૂકે તો મારે એ લગ્ન નથી કરવા. બસ હો, આ લગ્ન છે ને ઈ લાકડાનો લાડુ છે. ખાઈ એ પસ્તાય, ન ખાઈ એ પસ્તાય, તો ખાઈને જ પસ્તાવાનું ને. ક્યાંની વાત તમે ક્યાં લઈ જાવ છો? લગ્ન ના લાડવાની. મારે લગ્ન નથી કરતા. તમે લગ્ન ની વાત ન કર્યા કરો જયારે હોય ત્યારે. તો છે ને તારે લગ્ન નથી કરવા ને? જા, તું અહીંથી જા ને સાધુ થઈ જા. એટલે પછી મારે તો કઈ રાહ જોવી નહીં. બા, હવે હું સાધુ થઈને ક્યાં જાય? તમે સાધુ બનવાની ક્યાં વાત કરો છો? સાધુ ક્યાં જાય? મંદિરમાં. એટલે ત્યાં વયો જા. કારણ કે મારી વાત સાંભળ, હવે મારાથી કામ થતા નથી. આ વાંકુય નથી વળાતું. આ જો ગુડા ગળી ગયા છે બધાય. એ હારું, હવે બસ કોઈ ખારી છોકરી મળશે ને મને ત્યારે હું લગ્ન કરી લે. અને મારી વાત સાંભળ, તું એમ કેસ ને કે તારા ભેરુઓ કેટલાય દુખી છે ને હું છે, એ બાઈને ને બાને કેમ રાખવા ને ઈ છોકરા પર હોય. પણ છોકરા શું થાય? લગ્ન કરે એટલે બાયું ના થઈ જાય. એટલે પછી મા બાપ દુખી થતા હોય. પણ મને ખબર છે મારો દીકરો એવો નથી. તું એને હાચવી હકીશ ને મને હાચવી હકીશ. પણ બા, કોઈક એવી છોકરી તો મળવી જોઈએ ને જે આપણા ઘરમાં ભળી જાય. અને બા, ઈ અહીંયા આવીને તમને દુખી કરે ને તો પછી મને ન ગમે. પણ મારી વાત સાંભળ, તારી સગાઈ કરીએ ને પછી 6 મહિના પછી તારે લગ્ન લેવું. ઈ 6 મહિનામાં તારે બધું એને સમજાવી દેવાનું. આપણા ઘરમાં કેમ રેવાય, આપણા સગાવાલામાં કેમ રેવાય, મને હું ગમે છે, હું નથી ગમતું, આપણા ઘરની રૂઢી, બધું તું એને સમજાવી દઈ ને અને ઈ એવું કરતી થઈ જાય. બસ ક્યાં અમારે બોલવાનું થાય, ક્યાં બાંધવાનું થાય? સમજસ ને? હા બા, ઈ તમારી વાત સાચી છે. તઈ પણ બા, હા, ઈ થોડોક ટાઈમ હારી રહી અને પછી તમારી હારે બાંધે તો મારે તો એનું ઈ જ ને. એલા તો આપણા કરમની કઠણાઈ. અને કયું ઘર એવું છે જ્યાં બાંધણ ન થતી હોય? બધે થતી હોય. પણ આપણે એને કેમ સમજાવીને એ તારા હાથમાં હોય. જો હું બોલું તો એમ થાય કે સાસુ કટકટ કરે છે. પણ તું એને પ્રેમથી કહી ને કે જો આપણે આમ કરવાનું, આપણે બાને હાસવાના, ક્યાંક જઈ તો બાને લઈ જવાના, જાત્રા કરાવવાની, તો એ સમજે. અને એના કરતા એમ સમજાવવાની કે જો તને તારી માં ગમે છે કે નહીં, તું તારી માનું કયું કરસ ને, તારી માની આશા ને ઈચ્છા પૂરી કરસ ને એમ મારી માની કરવાની. તો કોઈ દી બાધણ ન થાય. અને હું તો એમ કઉ છું, એ પારકી જણી છે ને બેટા, આપણા ઘરની લક્ષ્મી કહેવાય, આપણા ઘરની વહુ કહેવાય. એને જેટલા પ્રેમથી રાખીએ ને, ફોલાવીને રાખીએ ને તો એ આપણી થઈને રે. પણ આપણે જો એની હારે બાંધીએ તો એ શિંગડા ઉસકે કે ન ઉસકે? હા બા, એક વાત પૂછું? પૂછ ને બેટા. આ તમે નાના હતા હા, ત્યારે
કથા વાંચતા હતા? ના ભાઈ, મને ક્યાં કથા વાંચવાનો, સાંભળવાનો કે મને કઈ વખત હોય. અને હું ક્યાં ભણેલી છું? મને તો વાંચતાય નથી આવડતા. કાળા અક્ષર ભેંસ બરાબર છે. અરે પણ હું બા એમ કઉ છું, તમે ભણ્યા નથી, તમને વાંચતા નથી આવડતું, તો તમે આ ભાષણ બહુ સારું આપો કા? લ્યો, એ મારી માં, મને છે ને મારા લાયક છોકરી મળશે ને ત્યારે હું લગ્ન કરી, ત્યાં સુધી મને લગ્નની વાત નહીં કરતા. એટલે આ તમે જે કાંઈ કીધું ને એ બધું મારા માથા ઉપર થઈ ગયું છે. કાનજીબેન સોડી છે ને એની વાત આવી છે, તો હું તારી વાત સલાવાઈ હો ને. જા અટાણે તું વાડીએ જા, વાડી ભેગો થા. હા, તમારે મને ગાળીઓ ગમે એમ કરીને પહેરાવો જ છે. દેવા આ સાલું કા નથી થતું આજે? મને લાગે આને હમું કરાવવું પડશે. એ જે હોય એ. પેલા અહીંયા હેઠો ઉતર તો કામ છે. હા બાપા. બોલો, શું કામ છે? અરે વાડીનું કામ છે. આ સોમાં માથે આવ્યું છે તો બધા પાળા બાળા બંધાઈ ગયા છે કે પછી બધું એમનામ જ પડ્યું છે? સો તમે છે ને હવે નિવૃત્ત થઈ ગયા છો. આ હંધુય કામ ને જવાબદારી મારી ઉપર છે. એટલે તમે છે ને વાડીની ને આ હંધી ચિંતા મૂકી દો અને શાંતિથી જીવન જીવો. અને જો મારે તમારે હારે એક વાત કરવી હતી. હું તમારી પાસે જ આવવાનો હતો. સારું થયું કે તમે એકલામાં મળી ગયા. બાપુજી, તમે હું બેન ને આમ ખોટી રીતે હેરાન કરો છો. બસ મારે બેન વિશે કાંઈ નથી સાંભળવું. મને બધી જ ખબર છે. તું પાછું એનું ઉપરાણું લેવા મીણું. શું ઉપરાણું લેવાની વાત નથી. હું માનું છું કે બેન આપણા ઘરમાં રહે છે, પણ શું કરે? એની પાસે બીજો કોઈ રસ્તો છે ખરો બાપુજી? એના હાહરિયામાંથી તો કાઢી મેલી છે બિચારીને. એટલે આપણી ઘેરે નો રહે તો ક્યાં રહે બેન દીકરી પછી? તમે જ કયો. અરે આવી છોકરીઓ હોય એની પાસે બીજો કોઈ રસ્તો ન હોય ને તો કૂવો પૂરે, બાકી બાપના ઘરે ન પડી પાથરી રે. બાપુજી, કૂવો પૂરે એટલે તમે કેવા હું માંગો છો? હા, કૂવો પૂરવાથી તમારી ઇજ્જત ને આબરૂ વધી જાય એમ? અરે જો માનું છું, પણ એની મજબૂરી છે, નકર આવી રીતે આપણી ઘેરે નો રહે. જો તમે બાપુજી મહેરબાની કરીને એને મનમાં આવે એવા વેણ ન કહેતા, એની ઉપર હાથ ન ઉપાડતા. મને બાએ અંધુય કીધું છે કે તમે છે ને આજે બેન ઉપર હાથે ઉપાડી લીધો તો. તું છે ને મને ભાષણ નહીં આપ. તું ગામમાં જા ને તો તને ખબર પડે મારી કેવી કેવી વાતો કરે. અરે બીજા તો ઘરે ગયા, પણ તારો ભાઈબંધ ઓલો રગલો ને માજ્યો એ વાતો કરે છે કે આ મુખીની દીકરી તો ઘરે આવીને પડી છે. મારી તો આબરૂના ધજાગરા ઉડાડી નાખ્યા છે. બાપુજી, કામ તો વાતો કરવાનું જ છે. ગામના મોઢે ગવણા બાંધવા ન જવાય, પણ આપણી બેન દીકરીની ઇજ્જત આબરૂ આપણે જ હાંચવી લેવાય. બાપા જો હું તો તમને એટલું જ કહી, કામને ભલે જે કેવું હોય કે, પણ મારી બેન દુભાઈને જે ઘેરે આવી છે ને, તો પછી એક ભાઈ તરીકે હું તો મારી ફરજ નિભાવી જ, અને એક બાપ તરીકે તમે તમારી ફરજ નિભાવતા શીખો. તું હવે મને છે ને ભાષણ દેવાનું રહેવા દે, શિખામણ દેવાનું રહેવા દે. મેં એને કહી દીધું છે કે કાં તું તારા હારે જા અને કાં અહીંયા રહેવું હોય ને તો કોઈ પણ વસ્તુને હાથ નહીં લગાડતી, નકર છે ને ગળું દબાઈને મારતા વાર નહીં લાગે મને. બસ બાપુજી, બસ. તમને નથી લાગતું કે તમે હદને પાર કરી રહ્યા છો? નથી લાગતું? અરે કયો બાપ આવું પોતાની દીકરી હારે કરતો હોય છે? એનો જવાબ આપશો મને? હા, જયારે પોતાની ઇજ્જત ઉપર ઘા થાય ને ત્યારે ગમે એ બાપ બોલે, પછી સામે દીકરી હોય, ઘરવાળી હોય કે દીકરો હોય. શું બાપુજી, આ રીતે બેન દીકરીને હેરાન ન કરાય. બાકી આપણા દેશમાં તો એવા કેટલાય ઉદાહરણો છે કે લોકો છે ને હા બાપ દીકરીના સંબંધની તો વાહ વાહ કરે, પણ જો તમે આવું કઈ કરશો ને બાપા, તો ખાલી ઈ જ ગામ ને ઈ જ લોકો તમારી વાતો કરશે કે બેન દીકરી બિચારી તુપાઈને ઘરમાં આવી હતી, બાપની ફરજ હતી કે દીકરીને હાંસવે, પણ નહીં, બાપે તો દીકરીને દુખી કરી નાખી. તો સાંભળ મારી વાત. તું ઈચ્છે છો ને કે તારી બેન શાંતિથી રહે, એવું ઈચ્છે છો? હા બાપુજી, મારી બેન આપણા ઘરમાં શાંતિથી રહે, એ કાંઈ કામ કરે ન કરે એને કોઈ રોકટોક ન હોય, બસ હું એટલું જ ઈચ્છું છું બાપા. હા, તારી બેન ને જો શાંતિથી રહેવું હોય ને તો એને કહી દેજે કે સૂપ સાપ એના લબાસા ભરી અને હાહરિયા ભેગી થાય, સમજો? બાપા કોણ જાણે કેવી રીતે સમજાવું બાપાને. બાપાની આમ હું બોલી નથી એકાતું, અને
મારી બેન હારે જે મારા બાપા કરી રહ્યા છે ને સહન નથી થતું મારથી. હેલા એ તું હું હા મારા બાપા ને હારે હું વાત કરતો તો? હું કીધું મારા બાપા ને તે? હું કઈ નહીં બોલ્યો. હવે ખોટું ન બોલ નહીં. મારા બાપાએ મને હંધુય કીધું છે કે તું છે ને મારી બેન વિશે વાત કરતો હતો અને મારા બાપાને ઘણું બધું સંભળાવ્યું છે. સંભળાવવાની શું જરૂર છે? અમે માનીએ છીએ કે મારી બેન છે ને દુભાણી છે. દુભાણી છે છતાંય અમે લોકો અમારા ઘરમાં આસવીને રાખીએ છીએ ને. હવે જેવી અમારી પરિસ્થિતિ છે એવી છતાંય તું છે ને આવી રીતે ગામમાં વાત ન કર હો. અરે હું એક થોડી બોલું છું, આખા ગામ વાત કરે છે. આખું ગામ વાત કરે ને પણ એ અમારું નથી. તું તો મારો ભાઈ બનશો. હા તને જરાય શરમ નથી આવતી કે મારી બેન દીકરી તારી બેન દીકરી જ કહેવાય? જરા વિચારીને તો બોલતો. કોની સામે હું બોલશો? મારા બાપા છે ને હા તમારા બધાનું સાંભળીને અત્યારમાં બધો જુલમ કરે છે મારી બેન ઉપર. અને જો તમારા લોકોના કારણે મારી બેનને કઈ પણ થયું છે ને તો આળા એકને જીવતા નહીં મેલું, યાદ રાખજો. તારી બેન છે જ અભાગણી. કેમ અભાગણી એટલે? તું કેવા હું માંગસ? અભાગણી નહીં કહીએ તો શું કહીએ? આ પન્નને ગઈ ને 5 મહિનામાં તેના ધણીને ભડકી ગઈ. ઓ તું મને વધારે ગુસ્સો નહીં દેવડાવતો. મારી બેન વિશેનો એક પણ શબ્દ સાંભળી નહીં લઉં, યાદ રાખજે. અને તને જરાય શરમ નથી આવતી હે? હાડા કોઈની બેન દીકરીને અભાગણી કહેશો? નમાલા તારી બેન દીકરી યારે ક્યારે આવું થાય ને તઈ ખબર પડશે એક ભાઈ તરીકે એક બાપ તરીકે તારા મનમાં શું લાગણી થાય. અમને લોકોને તો ઘણું દુઃખ થઈ રહ્યું છે કે મારી બેન જે ઘરમાં ગઈ ને એ જ ઘરમાં એના વરનું મૃત્યુ થઈ ગયું અને પછી એના હારી વાળા એ લોકો હરામખોર નીકળ્યા. એને તો મારી બેનને એના પતિના મૃત્યુનું કારણ ગણી લીધું અને બિચારીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મેલી. અરે એટલે તો કેવું છું તારી બેન અભાગણી છે ને અમારા સામે હું ઊંચા અવાજે વાત કરે છે. આખું ગામ કહે છે. જો નહીં તો અમારે મેર નહીં આવે. હું જાણું છું કે તારા ઉપર ખોટે ખોટો ગુસ્સે થઈ રહ્યો છું પણ હું કરું? મારી મજબૂરી છે એક ભાઈ તરીકે. જો મારી બેન અમારા ઘરમાં દુઃખી થાય છે. હા તમારા હંધાઈનું સાંભળીને મારા બાપા છે ને ઘરમાં જેમ ભાવે એમ બોલે છે, હાથ ઉપાડી લે છે. અને એક ભાઈ તરીકે મારાથી નથી જોવાતું આંધું. અને એટલે જ આજે છે ને ગામમાંથી કોઈ પણ વ્યક્તિ મારી બેન વિશે ખરાબ બોલતો હોય ને એને કહેવા નીકળો છું કે મહેરબાની કરો અમારી ઉપર. મારી બેન દુભાણી છે ને એમાં મારો વાંક છે, બીજા કોઈનો વાંક નથી. એક ભાઈ તરીકે તમારે મને કહેવું હોય ને તો મને કહી દો, મને 2 લાપા મારી લ્યો પણ મારી બેનને કોઈ નો કાંઈ કહેતા. જો તું છે ને મારો ભાઈબંધ છે એટલે તને હું જેમ ભાવે ને એમ કહી શકું, કારણ કે તું નહીં સમજે તો બીજા લોકોને કેમ સમજાવવા જાય. જો મારા ભાઈ મારા યાર તું છે ને બીજા કોઈની સામે હવે કોઈ વાત ન કરતો. તું તો મારા માટે આટલું કરી શકે ને? હા ભાઈ, મારો ઈરાદો તને દુઃખ પહોંચાડવાનો નહીં હતો. આ તો બધા વાતો કરતા હતા એટલે મારે બોલવું પડ્યું. હા કઈ નહીં. ભગવાન તું જ હવે કાંઈ આમાંથી રસ્તો કાઢજે, કારણ કે મારા બાપા તો નથી સમજવાના પણ આ ગામ આ સમાજ અંધાઈ લોકોની સામે અમે લોકો કેવી રીતે લડશું? હું તો ઠીક છે કે એક બેનનો ભાઈ છું પણ મારી બેન બિચારી કેટલું સહન કરશે? આ લોકોના મેણા ટોણા તો સાંભળી રહી છે. મારા બાપાને કોઈ નહીં સમજાવી શકે. ભગવાન હાથ જોડીને વિનંતી કરું છું મારા બાપાને સમજાવી લે છે. એટલી ગરમી પડે છે. આ ગરમીમાં તો ખરેખર એમ જ થાકી જવાય છે. અરે બા, આજ ભગવાન બધું કામ કરી નાખ્યું. પતી ગયું બધું કામ? હા, બધું કામ પતી ગયું હો. હમણાં જ વિચારતી હતી કેટલી ગરમી પડે છે. અરે વાત પૂછો માં. હા મારે છે ને જો ને આ લોટ દળાવા જાવ, મેં કીધું તડકો થોડોક મોડો પડે ને પછી જાવ. હા તડકામાં નહીં જતી. હા
ખરેખર એમ જ માંદા પડી જવાય. તો સાંજે જજે. હા, સાચી વાત છે હો. અચ્છા, બીજું કપડા બપડા બધા થઈ ગયું? બધું કામ થઈ ગયું, હવે ખાલી રસોઈ બાકી છે. હા, એની કોઈ ઉતાવળ નથી, શાંતિથી કરજે. હા ને? હા એજ ને. બા, આ હું તમને શું કહેતી હતી, હા બેન હમણાંથી બહુ ઉદાસ ઉદાસ રહેશે નહીં? હા, એ જોયું છે, જ્યારથી આવી છે ને, પણ એને વધારે દુઃખ ક્યાં લાગે છે ખબર છે? તારા બાપા એને છે ને, તારા બાપાને ગમતું જ નથી અહીંયા આવીને રહે છે તે. બા, હા બાપુજીને મનાવો ને તમે, એ તમારું માને તો. હા થોડુંક કયો ને એને કે આ બેનને આટલી બધી હેરાન ન કરે. શું કરવા ખોટે ખોટા દીકરીના નિહાકા લેવા આપણે? આપણીથી થાય ત્યાં સુધી બેનને હાચવી લેવું ને. તો દીકરા, તને શું લાગે છે? હું એમને કઈ નથી કહેતી. એ જ્યારથી આવી છે ને ત્યારથી બહુ દુઃખી છે. હું એને ઘણું સાચું છું. તારા હારા છે ને કઈ સાંભળવા માંગતા નથી. હું કેટલું કહું છું કે દીકરી આપણી છે, આપણે તો જેટલા દિવસ રહેવું હોય, પણ શું કામ એને મેણા ટોણા મારે છે? સાચી વાત છે. હા બેનને તો કેવા દુઃખના ડુંગર. નો હાહરિયામાં સુખી થયા, નો પિયરિયા વાળા કઈ સાથ નથી દેતા. આપણે દેવી સેવી, પણ આપણે આ બાપુજીના કારણે પાછા પડવી સેવી. અને આપણું તો કઈ ઘરમાં હાલતું નથી. ન કરે હમણાં બાપુજીને 2 શબ્દો કેવી. હા તો તમે મોટા જોવો ને, એટલે આજે જ બેન મારી આગળ આવ્યા હતા. બિચારા બહુ રોતા હતા કે શું કરું, મને કઈ સમજાતું નથી ભાભી, મારે જાવું તો જાવું ક્યાં? આમ જાવ તો કૂવો છે ને આમ જાવ તો ખાય છે. હું શું કઉ છું, મેં એને એક વાત કીધી હતી કે તું ઘરમાં ને ઘરમાં બેસી રહી ને તો બહુ દુઃખી થશે. એના કરતા એક વહુ બેટા, હું એમ કઉ છું કે હું એને લઈ જાઉં એના કરતા તું એને લઈ જા. કશેક બહાર શાક લેવા હોય ત્યાં લઈ જા, દૂધ લેવા હોય ત્યાં લઈ જા. આમ તેમ ફેરવી આવ તો જરાક એનું છે ને મગજ ફ્રેશ થશે. એને એમ થશે કે હા કંઈક તો મારી જિંદગીમાં છે, કોઈક તો મારી સાથે છે. અને તમે છે ને બંને સરખે સરખા ઉંમરના છો. જેમ તું દીકરી છે એમ એ પણ મારી દીકરી છે. સાચી વાત છે બા તમારી. પણ આ બેનને તો મેં ઘણી બધી ટ્રાય કરી. જ્યારથી અહીંયા આપણા ઘરે આવ્યા છે ને આ દુખાણા તયુના, પછીથી તો મેં બહુ બધી ટ્રાય કરી લીધી કે આ બેનને કઈ તકલીફ ન પડે એમ. અને બેનને હું ભૂલવાડવાની ઘણી કોશિશ કરું છું કે આ જે બધું બનાવ બની ગયો છે ને એ વહેલા છતાં ભૂલી જાય અને એની જિંદગીમાં આગળ વધે. પણ સદમું જેવું લાગ્યું છે ને બેનને કે વાત ન પૂછો. અને હા જમાઈના જ્ઞાનનું દુઃખ કરતા તો એને બાપુજીનું દુઃખ વધારે લાગ્યું છે. હા બાપુજી આવું બધું કરે છે ને, એને તો એની હગી દીકરી જાણીને આવું નહોતું વિચાર કર્યો. હું એ જ સમજાવું છું, સગી દીકરીને પણ આવું કરે છે. એને ઘરમાં કોઈ વસ્તુ અડકવા નથી દેતા, ચૂલામાં આવવા નથી દેતા, અહીંયા નહીં જા ત્યાં નહીં જા, તું મારા માટે અપશુકનિયાળ છે એવું કહે છે. એમના મનમાં ખબર નહીં શું છે, આવા શબ્દ કઈ રીતે નીકળે છે. સાચી વાત છે. હા બેનને તો જિંદગી ઝેર જેવી થઈ ગઈ છે. કાલ સવારે આપણે યારે આવું જોવું હોય તો આપણને ખબર પડે ને કે કેવી રીતે આવું જીવવું. તો આપણે બેનને જોઈને આપણે એટલું તો સમજવી જ જવી ને. કઈ નહીં, પણ જે પણ હોય તે સાંભળ, આપણે એને સાચવવાની છે. એને જરાક પણ દુઃખી નથી કરવાની, બરાબર? અને તું એને પૂછ કે તારા મનમાં શું છે, તારે કઈક જોઈએ છે, મૂકે છે. હું તો પૂછું જ છું, પણ તું પણ પૂછ. હા હું તો પૂછી. હા પણ તમે બને ને ત્યાં સુધી આ બાપુજીને સમજાવી દેજો. અને તમારું માને ને તો થોડીક વાત કરજો. ચોક્કસ. હા બેટા. હા હું જાઉં, થોડુંક મારે ફળિયામાં કામ છે. કામ બતાવું, પણ બહાર છે ને સાંજે જ જજે, તાપમાં નહીં જતી. હે ને? હું શું કઉ છું, થઈ ગયો આરામ તમારો? હા, કામની વાત કરો. હવે તમારું મન શાંત હોય ને તો જ હું આગળ વાત કરું. શાંત છે, બોલો. અચ્છા સાંભળો, આપણી દીકરી પર જે અણધાર્યું દુઃખ આવી ગયું છે ને એના વિશે હું વાત કરું છું. હું જોઉં છું એ જ્યારથી આવી છે ત્યારથી તમે એને આ નહીં અડક, પેલું નહીં અડક, ચૂલામાં નહીં જા, ફળિયામાં નહીં જા, બહાર નહીં જા, એવી રીતે મેણા ટોણા માર્યા કરો છો. આ આપણી જ દીકરી છે. જો એના ઉપર આવું અણધાર્યું દુઃખ આવ્યું છે ને, એનું દુઃખ તો મને છે, પણ એ અહીંયા રહેશે ને એની કરતા એ દુઃખ ઓછું છે. અહીંયા રહેશે ને એ દુઃખ વધારે છે મને. પણ એ ક્યાં કાયમ માટે રહેવાની વાત કરે છે? આપણે એને સમજાવીને સાસરે મોકલીશું. મેં પણ એને એમ કીધું છે, પણ એને હજુ આટલા દિવસ થયા, એ કઈ રીતે કહે કે હું ત્યાં જાઉં સાસરે? એના સાસરેથી પણ એને ના પાડી દીધી છે કે અહીંયા નહીં આવ. તે દીકરી ક્યાં જાય? બાપને ઘરે જ જાય ને. હા બાપુજી, હા બાની વાત હાચી છે. તમે આટલો બધો બેન ઉપર ત્રાસ ન ગુજારો. હા ગાડોશી પાડોશી અને સમાજ કેવી વાતો કરે છે ખબર છે તમને?
તમે કઈ ગામમાં આટા મારો છો? મારી ગામમાં કેવી વાતો થાય છે એ ખબર છે તમને? આ મને ભાષણ દેવા આવ્યા છે પાછા. અરે આટા નો મારતા હોય તો અમને હા બાયુ માણા બે જણા મળે ને ઈ કે અમને કે આ હગો બાપ એની દીકરીને આટલું બધું દુઃખ આપે છે. અરે દીકરી બાપના આશરે ન જાય તો ક્યાં જાય દુઃખ પડે. અરે દીકરીને દુઃખ પડે ને તો બાપનો આશરો એના માટે 2 દિવસનો હોય, જીવનભરનો ન હોય. અરે પણ એ ક્યાં જીવનભર રહેવા માંગે છે? માવતર સાથ નહીં આપે તો કોણ સાથ આપશે? અને આજે બાપ અને દીકરીનો તો પ્રેમ જગ જાહેર છે, અને આજે બાપ જ પોતાની સગી દીકરીને આવી રીતે કરે તો એ ક્યાં જાય? વાહ, તે એકદમ મુદ્દાની વાત કરી. કારણ કે બાપ અને દીકરીનો પ્રેમ છે ને જગ જાહેર છે, અદ્ભુત પ્રેમ છે. એટલે જ તો મેં એને આજ સુધી જીવતી મૂકી છે. અરે શરમ કરો બાપુજી, શરમ કરો. હા જાતી જિંદગી હવે તમે હું લઈને અરે જવાના છો તો બેનને એટલી હેરાન કરો છો. તમે કેમ હાહો બે એનું ઉપરાણું લ્યો છો? જો એ આપણા ઘરની જ વ્યક્તિ છે એટલે અમે એમાં એનો કોઈ પક્ષ લેવા નથી માંગતા, પણ તમે જે રીતે વર્તો છો ને એ ખોટું છે, બસ એટલું જ કહેવા માંગીએ છીએ. મારું વર્તન આને આજ રહેશે. જો તમને હાહુ હોવને ન પોસાતું હોય તો એને લઈ અને આ ઘર છોડીને તમે જઈ શકો છો. અરે અમે ઘર છોડીને વયા જાવું ને તો તમને રોટલા ખાવાના ફાફા પડશે. હો, તમને તમારી નણંદ ઉપર દયા આવવા મળી, તમારા હારા ઉપર ઘડીકમાં દયા આવવા મળી. અરે હું ભૂખ્યો મરી જાય પણ તમે છે ને જતા રહ્યો ને તો હું છે ને ભૂખ્યો રહીને પણ ખુશ રહીશ. અરે એવું નથી, અત્યારે એ એકલી છે, એના મનમાં કેવા કેવા વિચારો આવતા હશે. ન જાણે એને કોઈ એવું પગલું ભરી દીધું તો પછી આપણે શું કરશું? તમને ખબર છે 2 દિવસ પહેલા એ મને કહેતી હતી કે મારા માટે આ જીવન ટૂંકાવી દેવાનું જ એ જ મારા માટે સારું છે, મારે અહીંયા નથી રહેવું, આ દુનિયામાં નથી રહેવું. હવે તમે વિચારો, આપણી દીકરી જો દુનિયામાંથી ચાલી જાય તો. ઓહો, એવી વાત કરી દીકરીએ. તો મારે હાથ નહીં ઉપાડવા પડે હો. તો દીકરી આ દુનિયામાં જતી રહે તો મારે હે સુખ શાંતિનું જીવન જીવાય. કેવા નિષ્ઠુર બાપા છો તમે! તમારી દીકરીનું પણ તમને નથી લાગતું? મને ખોટી વ્યક્તિ હોય ને એના તરફ ક્યારેય લાગણી નહીં પેદા થાય, સમજી? એટલે તારી દીકરી કે મારી દીકરી, આપણા બંનેની દીકરી છે, મારી ને તારી નહીં કરતી. પણ એની જે અહીંયા આવીને ખોટું કામ કર્યું છે ને એવું નહીં ચલાવી લઉં. કારણ કે તને પણ એક મા તરીકે ખબર હોવી જોઈએ કે દીકરીને સાસરે વળાવ્યા પછી દીકરીનું જીવન અને મરણ એના સાસરિયામાં હોય છે. પણ બાપુજી આ સમય ઓફ થઈ ગયા એમાં આપણી બેનનો શું વાંક છે? એ તો કુદરતના કર્યા છે ને. તે કેમ આ જમાઈ આપણે એકના જ ઓફ થઈ ગયા છે? ગામમાં ઘણી એવી દીકરીઓ દુખાય છે કે માવતર આવી નથી બેહતી. પણ બેનનું તો હારું માથા ભારે છે ને બાપા. પણ એના સાસુ સસરા પણ એને એમ કહે છે કે તારે અહીંયા નથી જ રહેવાનું, તો એ બિચારી શું કરે? હા કે જ ને, કારણ કે ન્યા જઈને છે ને ઈ મહારાણી બનીને જીવવા માંગતા હોય. દીકરી બનીને રહે ને તો કોઈને કાંઈ વાંધો ન હોય. જો આપણે આપણી દીકરીને એવા સંસ્કાર આપ્યા જ નથી કે આવી રીતે ખોટી રીતે રહે. એ અહીંયા જેટલું સાચવે છે ને એટલું એના ત્યાં પણ સાસરામાં સાચવે છે. પણ આ દુઃખ એટલું મોટું આવી ગયું છે ને, અને આ સમયે એને ત્યાંથી એવું કીધું કે અમે નહીં રાખીએ એટલે એ અહીંયા આવી છે. અને આજે એને પહેલું ઘર પોતાના બાપાનું ને માનું જ હોય છે. આપણે મા બાપ છે ને તો જ આપણી દીકરીને સાચવીએ છીએ. એ આપણા માટે અત્યારે આ સમયે આપણે જે જરૂરી છે. તમારું કામ હોય ને એ કરો, મને ભાષણ દેવા નહીં આવતા. અને જો તમને બધું એટલું કટતું હોય ને તો તમે જતા રહ્યો. મને આજ પછી ભાષણ દેવા નહીં આવતા હાહુ. અને તમે આ ઘરના હોવારું છો ને તો હોવારું બનીને જ રહો, હાહુ બનવાની કોશિશ નહીં કરતા. જાઓ, તમારા કામ પડ્યા હોય ને એ કરો. કાંઈ વાંધો નહીં બાપુજી, અત્યારે તમને આ માન મર્યાદા ને મોભો નડે છે ને, હણી તો સમય આવશે ને ત્યારે તમને ખબર પડશે. બસ બસ બસ, જાવું છે કે હવે? હું પણ જાવ જ છું, પણ એક વસ્તુ યાદ રાખજો, દીકરી છે ને આપણી આબરૂ છે. આજે તમે પોતાની આબરૂ બચાવવા આવી રીતે વર્તો છો ને એ બહુ ખોટું છે, ધ્યાન રાખજો. દીકરી હું છે ને એ મને બધી ખબર છે. તમારા કામ કરો ને એમાં તમારી ભલાઈ છે. હેતલ, હેતલ પાણી લઈને આવતો. હા આવી. આજે તો વાડીએ બહુ બધું કામ છે. કામ પતાવીને આવ્યો છું અને હજી જવું પડશે. આ બપોરનું જમવાનું તો તૈયાર છે ને? હા જમવાનું તૈયાર જ છે. હા તમે હાથ મોઢું ધોવો ત્યાં હું પાણીનો ગ્લાસ મૂકીને આવું. હા,
લાવ. પાણીનો ગ્લાસ મેલ દેજે અને મારો ફોન ભૂલી ગયો છું એ આ હા. રૂમમાં પડ્યો હોય છે ચાર્જિંગમાં મેલો તો અવારમાં લેતી આવજે. એ હા લેતી આવું. આહ, ખરેખરી ગરમી પડે છે હો. આ ગરમી કે મારું કામ ને વાડીએ કામ અરે, ખૂટતું નથી. જોવો તો આ બેન કઈક શીઠી મૂકીને ગયા છે. એ, હા હું સીઠી અને પેન મૂકીને ગઈ છે. હે પણ હું કામ સીધી મૂકે ખબર ઘરમાં નહીં. નથી? હા, ના ના હા હું તમારો ફોન લેવા ગઈ ને હા ત્યાં પડ્યું તું મેં જોયું તો નામ તો કઈક લખેલું છે પણ હવે મને એટલું બધી દસ ન પૂછી. અરે આ તો બેનના જ અક્ષર છે. મારા વાલા ભાઈ, હું આજે આ ઘર મેલીને જઈ રહી છું. હા, અરે બેને ઘર મેલવાની હું ફરજ પડી? ભાઈ, મને માફ કરી દેજે. આખરે ઘણા દિવસથી આ ઘરમાં મરી મરીને જીવી રહી છું. બીજા બધાનું તો ઠીક છે, હું હંધાઈની સામે લડી લઉં, પણ આ બાપા બાપાની સામે કઈ નથી બોલી શકતી. મારા બાપા મારી હારે આવો જુલમ કરી રહ્યા છે, મને વારા ઘડીએ મેણા મારે છે. એટલે ભાઈ, હવે હું આ ઘરમાં જાજો સમય નહીં રહી શકું. હું વિધવા છું, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે આજે જ આ ઘર છોડીને કૂવો પૂરવા જઈ રહી છું. મને ગોતવાની કોશિશ ન કરતા. હા બેને તો ઉતાવળમાં આવીને આવું પગલું ભરી લીધું છે દેવાંગ. હા, બાપાના ત્રાસથી આ બેન કઈક જિંદગી નો ટૂંકાવી દે તો હારું. ખબર જ હતી, એક ના એક દી આવું જ થવાનું છે. બાપાને ઘણી વાર સમજાવ્યા, ઘણી વાર પાછા વાળવાની કોશિશ કરી, પણ બાપા કોઈ વાતે ન માન્યા. જોયું ને આજે બાપાની આ વાતનું હું પરિણામ આવ્યું છે. કેટલાય મારી- સમજાવ્યા બાપાને. અરે જેવથી વાલી બેન આજે કૂવો પૂરવા જઈ રહી છે. જો જે કઈ પણ થયું ને એમાં બેનનો ક્યારેય કોઈ વાંક નહોતો. એ બિચારી હું કરી શકવાની છે? જ્યારે મારા જીજાજીનું મૃત્યુ થઈ ગયું ને ત્યારે બેન બિચારી કાંઈ કરી શકે એમ નહોતી. એના હારિયાવાળાએ કીધું કે તું અભાગણી છો, તું મારા દીકરાને ભરકી ગઈ. બિચારી આ હારિયામાં મેણા ટોણા એ લોકોનો માર ખાઈને આપણી ઘેરે આવી હતી. તો અહીંયા આવીને હું મળ્યું, અબજજ આપ્યો છે ને આપણે લોકોએ. બાપાએ ક્યારેય પણ તરાઈને ધાન ખાવા નથી દીધું બેનને. ને જો ને આજે આ બાપાની જ ઉપાધિમાં બેન એકાદ ચિઠ્ઠી છોડીને કૂવો પૂરવા જતી રહી છે. સાચી વાત છે તમારી દેવાંગ. હા બાપા સમાજનું ને બહારના ની વાતો સાંભળીને એની પોતાની પેટની દીકરીને અત્યાર સુધી દુઃખ આપતા હતા. હા બેન સહન કરે તો બિચારા કેટલું સહન કરે. પણ દેવાંગ હજી તો બેન બહુ આગળ નહીં ગયા હોય. તમે એને ગોતો ને બેનને પાછા લાવો ને દેવાંગ. જો તું આમ ઢીલી ન પડ. હું અટાણે જાઉં છું અને બેનને ગોતવાની કોશિશ કરું છું. પણ જો આ સિટી વિશે તું અત્યારમાં બાને અને બાપુજીને કોઈ વાત ન કરતી. નહીં. જો બાને આ વાતની ખબર પડશે ને તો બા તો બિચારા જીવતા જીવત મેરા જેવા થઈ જાય. અને બાપાને પણ આ વાતની જાણ નહોત આવી જોઈએ. જો એને જાણ થઈ જાય ને તો આખા ગામમાં ઢંઢેરો પીટી નાખશે. અને કઈ નહીં થયું હોય ને તોય આ બેનને કદાચ ઘેરે આવ્યા પછી જીવવા જેવું નહીં રહેવા દે. હું અટાણે જ જાઉં છું. ફટાફટ.
હવે આના સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય જ નથી. કે મારા પોતાના તો મારા નથી રહ્યા. મારા બાપુને તો બસ ગામની જ પડી છે. એને તો એની દીકરીની કઈ પડી જ નથી. ગામના મેણા ટોળા મારે એ એનાથી સહન નથી થતું. ને દીકરી દુઃખી થાય એ બધું સહન થાય છે એનાથી. મારે કરવું તો એવું કરવું હવે. ઘર મૂકીને તો આવતી રહી. મારા હાવ હરાય નથી મને રાખવા ત્યાર. જે મને આચવતો હતો તો દુનિયા મૂકીને જ જતો રહ્યો. રે મારી હવે આ ઉપાય છે છેલ્લો. એના સિવાય બીજું કરવું હું મારે. મને ખબર છે કે મને કઈ થાય તો મારી માં રડી રડીને અડધી થઈ જાય. પણ મારે જોવું ને, કેમ કે મારો બાપ તો મને જીવવા નહીં દે. નથી કઈ અડવા દેતો, નથી કઈ કામ કરવા દેતો. બસ મારા બાપુને તો મારી કઈ પડી નથી. એના કરતા હવે મરી જવું જ સારું છે. મારું જીવન ટૂંકાવી દઈ ને એટલે મારા બાપુને શાંતિ થઈ જાય. ગામના મેળાટોણા સાંભળવા નહીં અને ઘરે ભાઈ ભાભીને મારી માને સાંભળવું નહીં. એ ભગવાન, બસ હવે તમે મને સમાવી લ્યો. અરે કોણ છો તમે? અને હા શું કરી રહ્યા હતા? તમે મને કેમ બચાવી? મને મરવા દ્યો. અરે પણ મરવાથી કોઈ ફાયદો નથી. પણ તમે અરે પણ તમારે મરીને શું કરવું છે? શા માટે મરવા માંગો છો? બસ મારું કોઈ છે જ નહીં હવે આ દુનિયામાં. તો શું કરવું મારે જીવીને? અરે તમે આવી વાત કેમ કરો છો? શું તમે એકલા છો? તમારું કોઈ નથી? કહેવા માટે તો બધાય છે, આખું ઘર છે, પણ શું કામનું? કઈ કામનું નથી આખું ઘર મારું. અરે તમે આવી વાત શા માટે કરો છો? મારા ઘરવાળા ગુજરી ગયા નાની ઉંમરમાં. મારા સાસુ સસરાએ મને કાઢી મૂકી. મારા બાપુના ઘરે ગઈ તો મારા બાપુને હું ગમતી નથી. રોજ અવારનવાર મેળાટોણા મારે. રસોડામાં રસોઈ કરવા ન જવા દે, ન ઘરનું કામ કરવા દે, કંઈ ન કરવા દે. અને મારા ભાભી, મારા મમ્મી, મારા ભાઈ મારા બાપુ પાસે જાય તો એને પણ ના બોલવાનું બોલે છે. તો હવે મારે જીવીને શું ફાયદો છે? અરે જુઓ, મારી વાત સાંભળો. હા, મરવું કોઈ રસ્તો નથી. તો જીવીને પણ શું કરવું મારે? અરે મોત આ વાતનું સોલ્યુશન નથી. તમે એક કામ કરો, તમે મારી સાથે ચાલો મારા ઘરે. ના, મારા બાપુને ખબર પડશે તો તમે હેરાન થાઓ. બાજુના ગામના મુખીની દીકરી જ છું હું. તમે બાજુના ગામના મુખીની દીકરી છો? હા. અરે મુખી જેવો માણસ થઈને પોતાની દીકરી પર આવા જુલ્મો કરે? અરે હા કઈ, અરે બાપને તો દીકરી વાલી હોય છે. અને જુઓ, હું તમારું દુઃખ તો દૂર ના કરી શકું, પણ હું તમને એટલું બે હાથ જોડીને કહીશ કે આ રસ્તો સારો નથી. નરકમાં જીવવા કરતા આમાં મરવું સારું છે મારા માટે અત્યારે. અરે મારી વાત સાંભળો, મરવાથી કોઈ ફાયદો નથી. સુખ દુઃખ તો દરેક માણસના જીવનમાં આવતા હોય છે. કહેવાય છે ને કે સૂર્ય અસ્ત થાય ને તો ઉદય પણ થાય છે. તમારા જીવનમાં અત્યારે દુઃખ લખ્યું છે તો ભવિષ્યમાં કદાચ સુખ પણ લખ્યું હોય. મારા જીવનમાં ક્યારેય સુખ આવવાનું જ નથી. જે સુખ હતું એ તો જતું રહ્યું મને મૂકીને. અરે મારી વાત સાંભળો, એ તો જ્યાં સુધી માણસની લેણા દેવી આપણી સાથે લખાયેલી હોય ને ત્યાં સુધી આ બધું હોય છે. પણ તમે મારી વાત સાંભળો, તમે અત્યારે મારી સાથે ચાલો. ના ના, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, તમે મારી સાથે ચાલો. મારા બાપુને ખબર પડશે તમને વાંધો આવશે, વધારે તમને હેરાન કરશે. એ કરતા મને મરવા જવા દ્યો. અરે તમે ચિંતા નહીં કરો, એ બધું હું સંભાળી લઈશ. તમારા બાપુ આવશે ને તો એને હું જવાબ આપી દે. ચાલો તમે મારી સાથે ચાલો. ચાલો. આ રાજાને અક્કલ નથી કે એક વાર લગ્નની ઉંમર વહી જાય ને પછી ગમતી છોકરી મળે જ નહીં. પછી જેવી હોય એવી હલાવી પડે. પણ એ માનતો નથી. કોણ જાણે ક્યારે માનશે. રાસ, બેસો. આ કોણ છે અને ક્યાંથી લાવ્યો આને? બા,
હા, આપણા બાજુના ગામના મુખીની સોડી છે. મુખીની સોડી છે, પણ એને અહીંયા હું કામ લાવ્યો? એ મુખીને ખબર પડશે ને તો તને મારશે. અરે બાપ, હું એને એમ નથી લાવ્યો, પેલા વાત તો સાંભળો. હા, કૂવો પૂરવા જતી હતી અને મેં એને બચાવી અને અહીંયા લઈ આવ્યો. મુખીની સોડી, સુખી ઘરની સોડી, અને કૂવો બુરવા જાતી હતી કા? હું દક પડ્યા તને? બા, એના બાપુ છે ને એને અભાગણી ગણે છે. હા, ના લગ્ન થયા ને થોડાક સમયમાં જ એના ઘરવાળા ઓફ થઈ ગયા. હાંધી વાત એને મળે કરી, અને એના બાપુ છે ને એને બહુ ત્રાસ આપે છે અને એના હાહરાને ઘેરે વહી જવાનું કહે છે. અને એના હાહરિયાના ઘરમાં એના ઘરવાળા મર્યા પછી એને કાઢી મૂકી છે. હાવું એ કહેતી હતી. પણ આ તાર બાપ કેવો નિષ્ઠુર! ગમે એવી હોય પણ છોડીને ઘરમાં તો રાખે ને. અને આ જન્મ મરણ એ કઈ આપણા હાથમાં છે? એ તો ઉપરવાળાના હાથમાં છે. એક તો તાર લગ્ન કર્યા અને તારો વર મરી ગયો, તેમાં તારો ક્યાં વાંક આવ્યો? મારા બાપુ સમજતા જ નથી. એ એમ જ કહે છે કે આમાં બધો વાંક તારો જ છે. એને કોણ સમજાવે? બસ એ તો કે તું અભાગણ છો, નો રહોડામાં રસોઈ કરવા જવા દે, નો ઘરમાં કોઈ કામ અડવા દે. હે બા, દુનિયામાં આવા માણસો હશે કે જે પોતાના પેટની જણી દીકરીને એની હારે આવું વર્તન કરતા છે? ના બેટા, બધા એવા નથી હોતા. ઈ તો આના કમનસીબ કહેવાય કે એને એવો બાપ મળ્યો નિષ્ઠુર. બાકી બાપને તો છે ને દીકરી બહુ વાલી હોય. એ લગ્ન થાય ને ત્યારે માં નો રડે ને એટલું બાપ રડે. બા, હા સમાજની બીકે એ પોતાની દીકરીને ત્રાસ આપે. હા, ક્યાંનો ન્યાય કહેવાય? હે, અરે માણસ છે તે દીકરી દુખાણી હોય તો એને પોતાના ઘરે આશરો આપે. હજી આની ઉંમર પણ નાની છે, એને કોઈ ખારું ઠેકાણું ગોતીને પરણાવી પણ શકે છે ને. હા, તો પરણાવી શકે ને. અને જો બાપ ઉઠીને દીકરીને જાકારો દે તો એ દીકરી ક્યાં જાય? અને એ દુખાયેલી દીકરી ક્યાં જાય બસારી? એક કામ કર, હું એના બાપ પાસે જાઉં અરે બા, અને હું સમજાવું. ના બા, તમે ના જાઓ તમારા બાપુ પાસે. કા? એ તમારું પણ અપમાન કરી નાખશે. અરે ભલે ને કરે, પણ જો તારું હારું થતું હોય ને તો હું અપમાન સહન કરવા માટે રાજી છું. હું જાય તાર બાપાએ. પણ બા, તમે ત્યાં જઈને તમે શું કરશો? હવે એ તરત કહે કે ભાઈ તું પારકા ઘરની, તું અહીંયા શું કામ આવે? એ તમારું અપમાન કરશે કે તમારે અહીંયા નથી જવું. ઈ અક્કલ નો ઉથમીર છે ને, તો એની અક્કલ ઉઘાડવા ને એની આંખું ઉઘાડવા મારે જાવું છે. સારું બા, તમને ઠીક લાગે એમ કરો. તમે આમે મારી વાતો કઈ માનશો નહીં. માનસો નહીં નહીં રાજ, પણ આ છોડીનું જો ભલું થતું હોય, એનું હારું થતું હોય તો એના બાપાએ જવામાં વાંધો શું છે? સારું બા, તમે જઈ આવજો બસ. અને સાંભળ, ઈ ભલે અહીં રહી આપણા ઘરે, હવે એને ક્યાંય જવા ન દેતો. ના બા, હું મારી રીતે ગમે તે જતી રહીશ. કા જો ક્યાં તમે- જવું છે? હવે મારા જીવવાનો જ કઈ ફાયદો નથી. અરે જુઓ, મારી વાત સાંભળો, તમે એવા ખોટા વિચાર ન કરો. બા, તમે એને અંદર લઈ જાઓ ને. હા, અને મારી વાત સાંભળ, હા રેથી તને કાઢી મૂકી, ઈ માં તારી નો થઈ. તું તાર પિયર ગઈ, ઈ માં તારી નો થઈ. પણ હું તો તારી માં છું ને. જ્યાં સુધી હું તને ઠેકાણે નહીં પાડું અને કા તારા બાપને ઘેર નહીં મોકલું ને હસતી રમતી, ત્યાં સુધી હું કઈ જપીને બેવાની નથી. વાહ. ત્યાં સુધી હું જ તારી માં છું. હાલ આપણે અંદર જાય, તને સા પીવડાવું. હાલ. જોયું, સવારની સાંજ પડી ગઈ, હજી આપણી દીકરી ઘરે આવી નથી. હા, તો હું એમાં આપ તૂટી પડ્યું, નો આવી તો આવી જાય. અરે એણે કઈ કરી મૂક્યું તો? તમે સમાજ સમાજ આબરૂ આબરૂ કહેતા હતા, આજે હવે કઈ પણ થઈ જાય તો? અરે હારું કર્યું ગઈ ને તો આ ઘરમાંથી લપ ગઈ, બીજું હું? હું વાત કરો છો બાપુજી? તમારી હગી દીકરીને તમે લપ ગણો છો? તો બીજું હું? હું ગુનો છે બિચારીનો, ઈ કેવો તમે અમને લોકોને? કેમ તમે આંધળા છો? આ કેદુની અહીં આવીને પડી છે, પાછા કે હું ગુનો છે? તો ક્યાં જાય? કોની પાસે જાય બાપુજી? અને આમે હવે તો તમારા માથાની ઉપાધિ જતી જ રહી છે ને. બેટા ક્યાંય મળી નથી મળી મારી બેન મને. આખા ગામમાં, ગામની બહાર અંધે ગોતી આવ્યો. તે બધે જોયું, હા, એની કોઈ બેનપણી નેતા નથી ગઈ. નહીં બા, કઈ નથી મારી બેન. અંધી જગ્યાએ પૂછપરછ કરી.
કોઈ નથી મારી બેનને. બા, ક્યાં મને તો હશે? ચિંતા થઈ રહી છે કે મારી બેન કઈ હાલતમાં હશે. બિચારી એ બાપુજીના કારણે થઈને કૂવો પૂરી લીધો હશે. અરે એ તો બહુ હારામાં હારું કામ કર્યું બેટા. સમજી લે ને કે મારે એને કાંઈ ન કરવું પડ્યું અને એ જાતે જ સમજી ગઈ. અને કોઈ પણ ને જ્યારે કોઈનો આશરો ન હોય ને ત્યારે ભગવાનનો આશરો તો મળી જ જાય છે. બહુ સમજુ અને ડાય સંસ્કારી દીકરી કહેવાય કે એણે ભગવાનનો આશરો લઈ લીધો. બાપા, અરે તમને કઈ શરમ છે કે નહીં? આપણી દીકરી મળતી નથી એનું તો તમને ટેન્શન નથી જરાક પણ, અને ઉપરથી કે જો લપ ગઈ. નાની હતી ત્યારથી તમે એને દૂર રાખતા હતા. પહેલું તો દીકરી તરીકે તમે એને ગળતા જ નહીં હતા, હંમેશા ધૂતકારતા હતા. અને બિચારીને લગ્ન પછી આટલું મોટું દુઃખ આવી ગયું તો તેની પર તમને કોઈ અસર નહીં થઈ. અરે હવે એ નહીં મળે. સાંભળ તો ખરી, એ કે છે કે કૂવો પૂર્યો. નહીં નહીં, મારી દીકરી હશે, કશે ને કશે તો હશે. દીકરા આપણે પાછા જોવા જઈએ. બા, ભગવાનને પ્રાર્થના કરીએ કે મારી બેન જ્યાં હોય ને ત્યાં એમ કેમ હોય અને આપણને બહુ જલ્દી પાછી મળી જાય. બા, મારા બાપા તો નિષ્ઠુર છે, એને કોઈ ફરક પડવાનો નથી. અને આમે એના મનમાં તો જરાય પછતાવાની ભાવના જ નથી અને આવશે નહીં ક્યારે. અરે પસ્તાવો કોને થાય? જે ખોટા કામ કરતા હોય ને. મેં ક્યાં ખોટું કર્યું છે? તો એક બાપ તરીકે હું આ શું કર્યું છે? તમે હંમેશા મારી બેન હારે વારો તારો જ કર્યો છે. એક દીકરા તરીકે મારે તમને આવું કેવું ન જોઈએ. પણ બાપા, આજે અંદરની વેદના બોલાવી રહી છે. આ મારી બેનને ભણવાની બહુ ઈચ્છા હતી, ભણવામાં હોશિયાર હતી, આખી સ્કૂલમાં પહેલો નંબર લઈને આવતી. પણ તોય તમે મારી બેનને નહોતી ભણાવી. શું કામ? કારણ કે તમારે તમારા દીકરાને ભણાવવો હતો, એને મોટો અફસર બનાવવો હતો. બાપા, હંમેશા મારી બેને આ ઘરમાં ભોગ જ આપ્યો છે. કોઈ વાતે તમે એની નાનકડી અમથી ઈચ્છા પૂરી નથી કરી. અરે નિહાળમાં તારી બેન પહેલો નંબર લઈને આવતી હતી અને આપણા ગામમાં પહેલો નંબર લીધો. કારણ કે કોઈ દીકરી દુખાણી હોય ને એ પિયરમાં જ નથી બેહતી અને તારી બેન પિયરમાં આવીને બેઠી, એમાંય પહેલો નંબર તો લીધો. મારી બેન દુખાણી છે ને એમાંય તમારો જ વાંક છે બાપા. તમે જ લગ્ન કરાવ્યા હતા ને બળજબરીથી. હે? અરે કહેતા હતા છોકરો બહુ સારો છે, બહુ સારું કમાય છે. આમ કરી કરીને તમે જ તે લગ્ન કરાવડાવ્યા હતા અને છોકરો ઓફ થઈ ગયો. પછી મારી બેનનો શું વાંક છે એમાં? બાપા, તમે છે ને હવે વધારે ન બોલાવો ને તો જ સારું છે. હવે તું બંધ થા, નહીતર જો મારી અંદરની વેદના ઉકળશે ને તો તું સાંભળી નહીં કે. એટલે મહેરબાની કરીને મને ભાષણ દેવાનું બંધ કર અને તારું કામ હોય નહીં કર. જા. બા, હું અટાણે પોલીસ સ્ટેશનમાં જઈને અરજી લખાવી નાખું છું કે મારી બેન છે ને ગુમ થઈ ગઈ છે. આવું હમણાં. જા જલ્દી જા. દેવાંગ, આમ હાફડા ફાફડા ક્યાં જાવ છો? બેન નો કઈ હતો પતો મળ્યો? નહીં, પેનનો ક્યાં હતો પતો લાગ્યો નથી. કેરે આવ્યો તો બાને કેવા હતો કે બાપ હવે મારે શું કરવું જોઈએ. તો બા અને બાપુજી એ બે થઈને તો મારો મગજ ફેરવી નાખ્યો. હવે હું કરવું ને હું નહીં મને કાંઈ સમજાતું નથી. એટલે પોલીસ સ્ટેશનમાં અરજી કરવા જાઉં છું. મેં આખું ગામ ખોળી માર્યું પણ બેન નો કઈ હતો પતો ન મળ્યો. હવે ઘરે ઘરે જઈને પૂછ્યું કે અમારા બેન ને ક્યાંય ભાડે તમે અરે નીકળ્યા હોય તો કઈ કયો ને, પણ કોઈ બેન ને જોયા જ નથી. એવું તો કેમ બને? કોણ જાણે ભગવાને બેનના મગજમાં હું વિચાર નાખ્યો હોય છે કે એને આવું કાળું કામ કરવાનું હોય છે. હવે હું કહેતો તો એને કે બેન તું છે ને આ ઘર છોડીને જવાનો વિચાર કરતી હોય ને તો એકવાર મને વાત કર. હું છે ને તારા માટે કોઈ સારો મુહૂર્ત ગોતાવડાવી દઉં અને તારા છે ને બીજી જગ્યાએ લગ્ન કરાવી નાખીએ. હા, વાત તો મેં પેલા બેન ને કીધી હતી પણ બેન બાપુજીના બીકે ખાઈ નો કહીએ ક્યાં. અને હા, ભગવાને ઊંધો રસ્તો નથી બતાવ્યો. હા, આપણા ઘરના બાપુજી જ છે જે આ બધું બેનના મનમાં ગુસ્સું ભરાવી દીધું છે. ખબર નહીં હવે બેન હું કરી નાખશે. મને એ જ ચિંતા થઈ રહી છે કે બેન છે ને કે ઊંધું પગલું ન ભરે ને તો સારું. આમે
મને વિશ્વાસ છે મારી બેન બીજું કાંઈ ઊંધું પગલું નહીં ભરે. એ સમજુ છે, ડાય છે. સોની, ઘણી વાર ઘરમાં બધા ગુસ્સામાં હોય કે હું ને બાપુજી આમ તેમ બોલી ગયા હોય ને, તો એ મને હંમેશા શિખામણ આપે છે કે તમે છે ને બાપુજીની સામે બોલો નહીં. જો ભઈલા, તું છે ને નાનો છે, તારે થોડું ઘણું જતું આવતું કરવાનું. હંમેશા મારી બેન મને હારી હારી શિખામણ આપતી હતી. તમારી વાત સાચી છે દેવાંગ, પણ બેન ઘણા ટાઈમથી આવી જ રીતે હેરાન થાય છે. હવે બેનને તે સહન કરવાની કાંઈક હદ હોય ને. આ બેન ચિઠ્ઠી મૂકીને ગયા ને, એ પેલા મારી આગળ આવ્યા હતા અને મને બધું દુઃખની વાત કરીને બહુ રોયા. આપણને તો ખબર છે ને કે બેનની પરિસ્થિતિ હું હતી આ ઘરમાં, એટલે મને તો એવું લાગે કે બેન કદાચ દાજમાં ઊંધું પગલું ન ભરી લે ને. નહીં સારું. હેતલ, મહેરબાની કરીને તું હવા અપશબ્દો ન બોલ. મારી બેન કાંઈ ઊંધું અવળું પગલું નહીં ભરે. અને આમે હું પોલીસ સ્ટેશનમાં જાઉં છું ને એટલે અરજી કર્યા પછી જોજે, પોલીસ એનું કામ કરીને ગમે ત્યાંથી મારી બેનને ગોતી લે. હા, મારી બેન મળી જાય. આ બાપુજીને તો છે ને ભગવાન પણ નહીં છોડે. અરે બાપ કહેવાને લાયક જ નથી. જલ્લાદ સાચી વાત જે છે. પોતાની દીકરીનું સારું નથી વિચારતા. હા, હું બેનને ઘણી વાર કહેતો ને કે એના બીજા લગ્ન કરાવી નાખી, તોય બાપુજી તો હંમેશા વિરોધ જ કરતા અને વિરોધ જ કરતા રહે. એને તો બસ આ બેન છે ને એ માણા નથી લાગતી. હંમેશા અપસુકન્યા, અભાગણી, આવા અપશબ્દો કહીને તે બેનને જનાવર જેવી કરી નાખી હતી. આખરે બેનના મગજમાં કઈ વિચાર તો આવવો જોઈએ ને. હા, બિચારી એક તો દુઃખી હતી અને આપણી ઘેરે આવીને એમાં વધારે બાપુજીના કારણે દુઃખી થઈ. સાચી વાત છે. હા, બેનને તો હારું ઠેકાણું હારું ન મળ્યું અને પિયરમાં સુખ તો કોઈ દી આવ્યું જ નહીં એના નસીબમાં. મને તે એ જ વાતનું દર્દ છે કે મારી બેન ક્યાંય પણ સુખી ન થઈ. હારીએ નહીં અને પિયરીએ નહીં. અને જો ને હા, અવળું પગલું ભરીને ગઈ છે. ભગવાન કરે ને કઈ ઊંધું સતું ન થાય ને તો સારું. અને જો આવું કાંઈક થાય ને તો આખા સમાજના મેળા ટોણા આપણે સાંભળવાના રહે. આખું ગામ સંભળાવશે આપણને. જો તું છે ને એક કામ કર, ઘેરે જઈને બાને સંભાળશે. બા બિચારા ક્યારના રોવે છે. હું અત્યારે પોલીસ સ્ટેશનમાં અરજી લખાવીને આવું છું. હે બેટા, ઓલી જીજ્ઞા કાંઈ કહેતી તો નથી ને? ખાઈ પીવે છે ને? હા બા, ખાય પીવે પણ એવું બધું. હું તમને શું કહું છું બા, હા એ અઠવાડિયાથી આપણા ઘરમાં છે. હમ આપણે ક્યાં લગી એને રાખશું? આ ગામમાં કોઈકને ખબર પડશે તો આપણી વાતું કરશે. કોઈકની જવાન દીકરીને ઘરમાં રાખી. હું તમને શું કહું છું બા, તમે જાઓ ને બાજુમાલા પરવડીના મુખીને ઘેરે, એને જઈને સમજાવો ને કે એની દીકરીને લઈ જાય ને ઘેરે. મારે જાવું છે, પણ હું વિચારું આ સોડી જરાક અહીંયા ઠરીઠામ થાય ને, થોડી ખુશ રહે ને પછી જાઓ. બિચારી આવી તેદુની કેટલી રોવે છે. અને હા શું કહું, આ હું તો બધુંય ખાવાનું બનાવી લઉં છું, પણ એ ખાતી નથી. એ વળી તારું કયું માને ને કંઈક ખાતી પીતી હોય તો ભલે, બાકી જો ને આવી ત્યારે ઈ કેવી હતી ને અત્યારે તો હાવ ઉકાઈ ગઈ છે. અરે બા, માથે દુઃખ પડ્યું છે તો એને બિચારીને તકલીફ તો થાય ને. બા, સાચી વાત છે. હું વિચારું કરું, હા એનો બાપ એટલો બધો ક્રૂર રહેશે કે આની છોડીને એટલી બધી હેરાન કરી છે કે આ છોકરી મરવા માટે તૈયાર થઈ ગઈ. ઈ જ તો હું છે ને બેઠી બેઠી ઈ જ વિચાર કરું કે દીકરી ગમે એવી હોય, એકવાર ભાગીને લગ્ન કર્યા હોય ને તો એ મા બાપ આવા તો પથ્થર દિલના ન હોય. પણ હું એમ કહું, એના બાપે કાઢી મૂકી, પણ એની માય કેવી કે એણે એને રોકી નહીં, એને રાખી નહીં, એના બાપને સમજાવ્યો નહીં. અરે નાના બા, એવું નથી. એ જીજ્ઞાએ મને કીધું, એના બા એના ભાભી એ તો બિચારા એના દુઃખમાં બહુ ભાગ લેતા. એને તો કીધું કે તમે તારા શાંતિથી રહો, પણ એનો બાપ જ છે ને એ હરામી છે. હાવ ન બોલવાનું બોલે છે અને બિચારીને મારે કૂટે હોતે. બોલો બા, બોલો. પછી તો એ છોકરી શું કરે બિચારી? કૂવો ન પૂરે તો શું કરે? તમે જ કહો. લો બાકી હા શું કહું,
એ દીકરી છે ને માં કરતાંય બાપને વધારે વાલી હોય. આમ ભલે ઈ એને વટતો ધકતો હોય બાપ, પણ જ્યારે દીકરી પરણીને જાય ને ત્યારે સૌથી વધારે રોતો હોય ને તો એ બાપ છે. હે બા, હમ. હું તમને શું કહું છું, તમે જઈ આવો ને. જો હું જાય ને તો એને એમ થાય કે અમારી જવાન જોત છોડીનો આ છોકરો શું કામ એટલી તરફેણ કરે, એ કંઈક અવળો વિચાર છે. હા, તારે ન જવાય, એ હું જ જાય. પણ હું છે ને થોડીક હું કામ બીવું છું ખબર? એ જેદી આવી ને તેદી મેં ન કીધું કે હું તારા બાપને સમજાવવા જાઉં, તો એણે કીધું ના મારો બાપ તમારું અપમાન કરશે, તમે ન જાતા. એટલે હું થોડીક ખમી ગઈ હતી. પણ હવે એવું લાગે જ છે ભલે મારું અપમાન કરે પણ એકવાર એના બાપને આંખ અને કાન તો ખોલવા જ પડશે. હા બા, તમારી વાત સાચી છે. કોકનું ભલું થતું હોય ને તો ભલે ને આપણે બે શબ્દો સાંભળવા પડે. હા. એ છોકરી સુખી થાય તો ભગવાન આપણને આશીર્વાદ દે. હા હા, તો તમે છે ને એકવાર જઈ આવો અહીંયા. હું જઈ આવું, લે ને આજે સાંજે જઈ આવું. હા તો એમ જ કરો તમે. હો ને? એટલે વહેલા તક જઈ આવો ને તો આ છોકરી ઠેકાણે પડી જાય ને તો આપણે શાંતિ. હા, શું કહું ને, એ આવીને ત્યારનો મારો જીવ બહુ બળે છે કે છોકરી ઘરે બારે થઈ જાય, કા બાપના ઘરે, અને કા પછી સારું ઠેકાણું જોઈને એનું કંઈક થઈ જાય ને તો છોકરી આ દુઃખમાંથી તો છૂટે. એ વાત તમારી હાચી બા. કાંઈ નહીં બા, તમે કામ કરો, તમે જઈ આવો. હા, હું જઈ આવું. હું જરાક જીજ્ઞા પાસે જાવ શું કરે છે. હા, જા જા, હું જઈ આવું છું. એ મુખી બાપા, મુખી બાપા, આ મુખી બાપાનું જ ઘર છે? હા, મુખી બાપા જ છે. બોલો ને, શું વાત છે? હું બાજુમાં ઓલું ગંગાપુર ગામ છે ને હા હા, ત્યાંથી આવું છું. હા તે આવો, બેસો. ના ના, બેહવું નથી, આ તો બસ તમને મળવા જ આવીશું. હા બોલો, શું કામકાજ છે? મુખી બાપા, તમારી દીકરી જીજ્ઞા ઈ મારા ઘરે છે, એને અઠવાડિયું થઈ ગયું. તો મેં કીધું આ કોઈ ભાળ કાઢવા આવ્યા જ નહીં. પછી મને ખબર પડી જીજ્ઞાને કેટલું કીધું ત્યારે એણે તમારું આઈનું કઈ ઠેકાણું દીધું. મેં કીધું લાવ મળી આવું ને કેતી આવું. એ અઠવાડિયાથી અમારા ઘરે છે, તો હવે તમારે કેદી લઈ જાવી છે? કેમ અઠવાડિયાથી તમારા ઘરે છે અને કેદી લઈ જાવી છે? એટલે મારી દીકરી છે, એને ત્યાં હોરવતું તો રહેવા જો ને. અહીંયા અમારા ઘરે હોરવતું નથી એને. પણ મુખી બાપા, તમારી દીકરીને હું રાખીને હું કરું? મારા ઘરે જુવાન દીકરો છે, ગામ વાતું કરે કે આ જુવાન દીકરી કોકની આના ઘરે હું કરતી હશે. એટલે હું તમને કહેવા આવી કે હવે અઠવાડિયું થઈ ગયું છે, તમારી દીકરીને ઘરે બોલાવી લ્યો ને. આજે ગામ ભલન થોડીક વાતો કરે, કારણ કે અહીંયા હતી ને તો એ ગામ વાતો કરતું હતું. હવે તમારો વારો, રાખો તમારા ઘરે. ગામ બોલે ને એને હમું નહીં જોતા. મુખી, મારી દીકરી નથી, તમારી દીકરી છે. કેવા બાપ છો? એ બીજો બાપ હોય ને તો એમ કે ક્યાં છે મારી દીકરી, આપી દો મને. કેવા એમ બાપ કે. છો એટલે તમે કેવા શું માંગો છો? મુખી મુખી કરતા આવ્યા ને પાછા મને ધમકાવો છો. અરે એ મારી દીકરી છે, તમને ન ફાવતું હોય ને તો ઘરની બહાર કાઢી મૂકો, જેમ મેં એને ઘરની બહાર કાઢી છે. હું તમારા જેવી નથી, હું એક માં છું. મને ખબર છે કે દીકરીને કેમ રખાય. તમારા જેવા નરાધમ. હા, નરાધમ બાપ છો તમે. તમે બહુ હારા હો ને તો હાસો તમે તમારા ઘરે. હા, જાણી તમે. અને રાખું હું કામ રાખું? તમે તમારી જાતને હારી કયો છો. હારા હો તો તમે હાસવો, એમાં શું હા, વાંધો તો છે? તમે નરાધમ છો, નરાધમ. હાથવાર આવો બાપ ને કોઈ દી નથી ભાળ્યો. અરે ભાઈડો નો કે નો ભાઈડો હોય, મારા ઘરે આવીને મારી સામે છે ને લાંબા ટૂંકા હાથ કરીને વાત નહીં કરતા. તમે જ્યાં જાતા હોય ને જાઓ. તમે આ છે ને રસ્તો ભૂલી ગયા છો. આ મુખી નું ઘર છે, મુખી નું. હું આખા ગામમાં કહીશ કે આ મુખીએ એના દીકરીને કાઢી મૂકી છે. અરે તો બહુ મજા આવશે. તમે જ કહેશો તો મારે કેવું નહીં પડે ને ગામને ખબર પડશે અને વાતો કરવાનો મોકો મળી જશે. એટલી બધી નીચતા. એ ગમે એવો ખરાબમાં ખરાબ બાપ હોય ને તો એની દીકરીને હાંસવીને બેહી રહી. એ તમે કેવા બાપ છો? અરે ગમે એવી દીકરી હોય ને તો એ દુખાણી હોય ને તો એનું હારું સંભાળીને બેહે છે, અને આ બાપના ઘરે આવીને પડી છે. એટલે તમને ઈ નથી ખબર એના હારેથી એને કેટલું દુઃખ દેતા હતા બિચારી, એટલે ઈ તમારો આશરો લેતી આવી. અને તમે કેવા બાપ છો કે દીકરીને તમે કાઢી મૂકી. જય રામજી કી. હા જાઓ, આયા ભાષણ કરવા આવ્યા. બહુ વાલી લાગે તો રાખો ને તમારા ઘરે. અને અમથી દુખાણી છે
પણ આવો તમારા છોકરા હારે તો મારે લાભ જાય. બીજું હું મુખીની ગામમાં વાતો કેવી થાય છે? અહીંયા કેટલા દિવસ પથારો નાખ્યો છે. મારું બેટું આ બાજુના ગામનું ડાયું થઈને પાછું મને અમદાવાદ આવે. લે મુખીને પાછું બા બા એ બા બા હા હું ક્યારનો તમારી પાછળ પાછળ હાલ્યો આવું છું. હા, તમને 2-3 વાર મેં હાદે પાડ્યો, પણ મને લાગે છે તમને હમણાં તો ના ઓછું હોય ના, છે. પણ મને એમ કે કોણ જાણે કોણ કોને બોલાવતું હોય. હું એકલી થોડી અહીંયા બા હો. હું વાત છે બેટા, બોલ. બા હું છે ને બાજુના પરવડી ગામના મુખીનો દીકરો છું. તમને મળવા હાટું જ આવ્યો હતો. કામ હતું કઈ? હા બા, મેં ગામના લોકોને પૂછ્યું, એની પાસેથી જાણવા મળ્યું છે કે હમણાંથી કોઈ દીકરી આવી છે તમારી ઘેરે. હા આવી છે ને. બા એ છોકરી બીજું કોઈ નહીં, પણ મારી હગી બેન છે. તારી બેન છે? હા બા. તારો બાપ કેવો છે? એને તો બાપ કેવો કે જાનવર કેવો ઈ જ ખબર નથી પડતી. બાપ ઉઠીને દીકરીને કાઢી મૂકે ઘરમાંથી. અરે છોકરી છે ને સોધા રાસુ એ રોવે છે. પછી મેં જ એને કીધું કે હવે તારે ક્યાંય જવાનું નથી. ઈ તો જાતી હતી કૂવો પૂરવા. મારા દીકરા એને બસાવી અને લઈ આવ્યો ઘરે. આ રહી મારા ઘરે. અને તો ઈ તો એમ જ કહેતી હતી કે મારે અહીં નથી રહેવું. મેં કીધું નથી હું રહેવું, મારા ઘરે જ રહેજે. તારી કોઈ માં નહીં બને ને તો હું તારી માં છું. અને જ્યાં સુધી હું તને ઠેકાણે નહીં પાડું ત્યાં સુધી હું હક નહીં લઉં. અને એમ કરીને તારા બાપને મળી આવી. પણ તારો બાપ તો કેવો છે, જાનવર છે જાનવર. એકનો બે નથી થતો. આવો બાપ તો મેં પહેલી વાર જોયો. બરાબર છે બા. જાનવર કયો, રાક્ષસ કયો, નરાધમ કયો, તમારા મનમાં જેટલા શબ્દો આવતા હોય ને બા, એ હંધાઈ શબ્દો ઓછા છે મારા બાપ માટે. કારણ કે એણે મારી બેન માટે ક્યારેય ભલું નથી વિચાર્યું. હું કામ પણ તારી બેનનો હું વાંક છે? એનો વર મરી ગયો ઈ એનો વાંક છે? અરે દુનિયામાં જે આવ્યું છે ને એ ગયું જ છે. તારી બેનના માથે તો દુઃખના પાડ તૂટી પડ્યા છે. એનો વર જતો રહ્યો, એની હાવા હરાય કાઢી મૂક્યા. આ તારા બાપે કાઢી મૂકી. છોડી જાય તો ક્યાં જાય? મારા બાપાને બીજો કોઈ વાંધો નથી બા, પણ વાંધો એ વાતનો છે કે એને પહેલા ખોળે દીકરો જોઈતો હતો, પણ દીકરાના બદલે આ મારી મોટી બેન આવી. ક્યારેય પણ મારા બાપા દીકરીને રાખવા નહોતા માંગતા. એ તો આને મારી નાખવા જ માંગતા હતા. મારી માના પેટમાં મારી બેનને ભ્રૂણ હત્યા કરવા માંગતા હતા. પણ નહીં, મારા બા નો માન્યા. મારા બાએ જીદ કરી કે હું આ દીકરીને જન્મ આપી. અને મારા બાએ મારી મોટી બેનને જન્મ આપ્યો. પણ મારા બાપા ક્યારેય પણ મારી આ મોટી બેનને એની દીકરી તરીકે સ્વીકારી ન શક્યા. અને બસ આ જ કારણ છે કે એને નાનપણથી નફરત કરતા આવ્યા છે. એટલે તું વિચાર તો કર. એ નસીબદારને ઘેર દીકરી હોય. દીકરી તો કુળનો દીવો કહેવાય, કુળનો દીપક કહેવાય, કુળની લક્ષ્મી કહેવાય. અને પેલે ખોળે લક્ષ્મી આવે ને એ તો ભગવાનનો પ્રસાદ કહેવાય. તારો બાપ ન સમજતો? આટલો બધો નરાધમ છે. બા, હું અહીંયા તમારી સામે બીજી કોઈ ફરિયાદ લઈને નથી આવ્યો, પણ એક લાચાર ભાઈ બનીને આવ્યો છું. બા, એ હાથ જોડીને વિનંતી કરું છું, મારી બેન જો મારી ઘેરે આવશે ને તો એ ક્યારેય સુખી નહીં થાય. બા, મારા બાપા હજી એ કંઈક ન કરવાનું કરશે. એના કરતા બા, તમે એક ઉપકાર કરો ને મારી ઉપર. એક ઉપકાર. બોલ ને બેટા. મારી આ બેનને કોઈ સારું ઠેકાણું ગોતીને એના લાયક છોકરો ગોતીને પરણાવી દેજો ને બા. એને પરણાવી દેજો મારી બેનને. હા, આજે તું એનો ભાઈ મને છૂટી આપેસ ને કે મારી બેનને પરણાવી દેજો હારું ઠેકાણું જોઈને, તો હા, હારું છોકરો હારું ઘર જોઈને હું તારી બેનને પરણાવી દઈ.
પણ છે ને તારો બાપ કે તારી માં આવે કે ન આવે, પણ હું તને કેવડાવાય તું આવશે હો, એનો જવતલિયો બનીને. હા બા, હું મારી ઘેરે કોઈને જાણ ન થાય ને એમ આવી મારી બેનના લગ્નમાં. હા હાલ હું જાઉં, મારે મોડું થાય છે. હા બા, બા ધ્યાન રાખજો મારી બેનનું. એ હા. કેમ મને અહીંયા બોલાવી? બેટા મારે તારું કામ હતું. હા બા, બોલો ને. હું છે ને તાર બાપ પાસે ગઈ હતી, પણ સાચી વાત છે તે કીધું એમ જ થયું. બેટા તારા બાપે મારું એટલું અપમાન કર્યું ને કે ન પૂછો વાત. તું કહેતી હતી ને એ વાત સાચી જ હતી. અને મેં એને કેટલું સમજાવીને કીધું કે તમારી દીકરી છે તમે રાખો, તો કે મારે તો એ ધોળે ધર્મે જોતી નથી ને, તે એને ન્યા હોરવતું હોય તો એ ભલે રહેતી, અને જો તમારે ન રાખ્યું ને તો તમે ત્યાંથી કાઢી મૂકો. મેં કીધું તમારી આબરૂ જાય, તો કે મારી આબરૂ કાંઈ નહીં જાય, રાખો તમારા ઘરે. મેં કીધું તારી દીકરી છે તે જણી છે તારે જ રાખવાની હોય ને, તો કે મારે તો જોતી જ નથી. પછી તો મને કહેશ કે તને બહુ ગમતી હોય ને તો તારા દીકરા વેરે પરણાવી દે. આવું બોલ્યો તારો બાપ. બા, મેં તમને ના જ પાડી હતી કે તમે ત્યાં ન જાતા. મને મારા બાપુની ખબર હોય ને એ તમારું અપમાન કરશે જ. બાપ કહેવાને લાયક નથી નરાધમ તો. કેમ કે મારા બાપને હું ગમતી જ નથી. હા બસ એને ગામની જ પૈડી છે, પોતાની દીકરીની પૈડી જ નથી. તારો ભાઈ મળ્યો તો ને, એને કીધું કે મારા બાપને દીકરો જોતો તો, પણ મારી બેનનો જન્મ થયો ને એટલે મારી બેન તો જન્મી ત્યારથી જ એને નથી ગમતી. અરે નો ગમતી હોય તો કાંઈ નહીં, પણ હવે આવી ગઈ છે આટલી મોટી થઈ, પરણાવી તો ગમવી તો જોઈ ને. બટા રાસ કેમ બા, કાંઈ થયું છે? કાંઈ નહીં, આના બાપ પાસે ગઈ હતી તો એને વાત કરું કે એને તો મને અપમાન કરીને કાઢી મૂકી. પણ બટા જીજ્ઞા એક વાત કહું? હા બા, બોલો ને. જો તને વાંધો ન હોય ને તો મારે તને મારા ઘરની વહુ બનાવી છે. અરે બા, હા તમે શું બોલો છો? એક તો બિચારી દુખી થયેલી છે અને વધારે દુખી હું કામ કરો છો? હા બટા, દુખી થઈ છે ને એટલે જ કહું છું. આપણા ઘરમાં રહે ને આપણે એની આતરડી ઠારશું ને તો ભગવાન આપણી આતરડી ઠારશે. બટા જો તને મારો દીકરો ગમતો હોય ને તો જ તું આ પાડજે, નહીં તો પછી હું બીજું હારું ઠેકાણું જોઈને તારું કરી દઈ અને હું કન્યાદાન કરે. બેટા ના બા, મારા લીધે તમે તમારું દીકરાનું જીવન ખરાબ ના કરો. રાસ હું લગ્ન કરીશ તો એ દુઃખી જ થશે, સુખી નહીં થાય મારી હું હારે. કામ નહીં થાય? બા, હું આટલી દુઃખી છું તો એ ક્યાંથી સુખી થશે મારી હારે રહીને? અને મેં પહેલા પણ એકવાર લગ્ન કર્યા હતા ને તો ત્યાં પણ કેવું ખરાબ પરિણામ આવ્યું. બેટા જેનું નામ છે એનો નાશ છે. કઈ જરૂરી નથી કે પતિ પત્ની હારે જ જાય. આ જો એના બાપુ એ વયા ગયા ને પેલા, તો મેં આને મોટો ન કર્યો, એ મોટો ન થયો તો શું હું કઈ અપસુકન્યાળ છું? ના બેટા, માં કે બાપ કોઈ દી અપસુકન્યાળ ન હોય, છોકરા અપસુકન્યાળ ન હોય. બેટા બધાય બરાબર જ હોય. હવે ભગવાનને જે ગમ્યું એ ખરું. પણ રાસ હવે તું મન કે આ આપણા ઘરની વહુ બને તને કઈ વાંધો છે? અરે બા, તમે આ હું બોલી રહ્યા છો? આવું કેવી રીતે બની શકે? એ મુખીની દીકરી છે અને આપણે રહ્યા ગરીબ માણસ. આ બધું આપણો મેળ ન થાય બા. એલા પણ મુખીને ઈ જોતી જ નથી તો હવે ઈ મુખીની દીકરી ક્યાંથી થઈ ગઈ? અને સાંભળ, એનો ભાઈ મળ્યો તો ને, એને મને કીધું તું કે હું તમને વિનંતી કરું છું કે તમે છે ને મારી બેનનું હારું ઠેકાણું જોઈને કરી નાખજો અને હું જવતલિયો બનીને આવે તમારે ત્યાં મને લગ્નમાં બોલાવજો. પણ બા, એની મરજી તો જાણવી પડે ને, એને તો બોલવા દો. જો બેટા, તારી ના હોય ને તો મારા દીકરાનું ક્યાંક બીજે જોઈને કરી નાખું અને આ બાજુ તારા માટે હારું ઘર ગોતીને તને વળાવી દઉં. બોલ તારે શું કરવું છે? બા, ભાગશાળી હોય ને એને જ તમારા દીકરા જેવા પતિ મળે અને તમારા જેવા સાસુ મળે. બેટા જીજ્ઞાનો જવાબ તે સાંભળી લીધો ને, તો હવે તો બોલ. હા બા, એનો જવાબ તો મેં સાંભળી લીધો, પણ જો એની હા હોય ને તો મારી ના નથી. તો બેટા હવે મારે બીજું કાંઈ ન સાંભળવું અને બીજું કાંઈ જાણવું નથી. તારી હા છે? હા, એની હા છે. હવે તું કે તારી હા છે? બા, તમને જેમ ઠીક લાગે એમ કરો. બસ તો બેટા
હું તને મારા ઘરની વહુ બનાવીશ. હારો દી જોઈ તારા ભાઈને બોલાવી સાદાઈથી લગ્ન કરી અને પછી છે ને મારા દીકરાના હાથે તને સુડીને સાંડલો પહેરાવાય. હો ને? હો ને? હવે રોતીએ નહીં અને ખુશ રહેજે. મારા દીકરાને છે ને હસતું મોઢું વધારે ગમે. હો ને? હા બા. હાલો. અને હા, ઈ જ્યારે થાય ત્યારે લાવ આવ બેટા. આશે મારા હાથે શું તમારા બંનેનો હાથ મેળવી દઉં? હે ભગવાન, હવે મારે મારી દીકરીને મળવું છે. એને મળીને મેં જે કાંઈ ગુનો કર્યો છે ને એની માફી માગવી છે. બાપા, આ કયા ગુનાની વાત કરો છો? તમે તો મારી બેનને હંમેશા અપસુકન્યાળ જ માની છે ને, તો પછી હવે જાતી જિંદગીએ તમે એના અપસુકન લેવા હું કામ માંગો છો? ના બેટા, એ મારો મનનો વ્યાયામ હતો, એ અભાગની છે. પણ આજે મને ખબર પડી કોઈ માણસ અભાગનું નથી હોતું. આવું બોલીને કર્મો બાંધે છે અને મારી જેમ ભોગવે છે. આ બધું મેં મારી દીકરીને ન કહેવાના વ્યાણ કીધા ને, આ એની જ સજા હું ભોગવું છું બેટા. એકવાર તો બેનને અહીંયા બોલાય અને એની માફી માગી લઉં. કયા મોઢે બોલાવી હું? હું કહું ને કે તને જેણે મરવા માટે મજબૂર કરી દીધી હતી ને, આજે ઈ બાપ તને મળવા માંગે છે. સહીને એમ કહું બાપા હું, બેટા તમે જ વિચાર કરો ને બાપા. હા, તમે આટલા જુલ્મો કર્યા છે બેન ઉપર. હવે બેન હું કામ તમારું મોઢું જોવા માંગે બાપા? પણ એકવાર તો સમાચાર મોકલ, એ આવે છે કે નહીં જોઈએ. જો એનું મોઢું જોયા વગર અને માફી માગ્યા વગર જો મારો હાથમાં વયો જશે ને, મારા જીવને શાંતિ નહીં થાય, ગતિ નહીં મળે, મોક્ષ નહીં મળે. આખી જિંદગી તમે એને નકારી, કેટલું કહેવા છતાં તમે એનું જરાક પણ સાંભળ્યું નહીં. બેટા, પણ એકવાર આપણે મળાવવું જોઈએ. બા, જે કાંઈ પણ થઈ રહ્યું છે ને બરાબર જ થઈ રહ્યું છે. આ જુઓ ને, બાપાએ જે કાંઈ પણ મારી બેન હારે કર્યું ને, અત્યારે આ મારી બેનના નિહા હાથ તે તમને નડી રહ્યા છે બાપા. અરે બિચારીને કેટલી હેરાન કરી તમે. હવે હું કામ ધાર્યા ઉપર દામ દેશો બેટા? હું બહુ દુઃખી છું. મારો આત્મા હવે રૂંધાય છે. એકવાર બેનને બોલાય બેટા, છેલ્લે મારી એક વાત માન. હવે ભગવાન પણ તમને બોલાવતા નથી. તમે એવા કામ કર્યા છે કે આખી જિંદગી તમારી દીકરીને નકારી છે. એ પણ ના કહે છે કે તમે અહીંયા જ રહો આવી જ પરિસ્થિતિમાં. ભાઈ, અરે દીકરા બેન. તું આવી ગઈ? હા બાપા, જો ઉઠો, જો કોણ આવી છે? તમારી દીકરી આવી છે. બાપા, તમે બેનનું નામ લેતા હતા ને, બેન તમને મળવા આવી છે. હા બેટા, હું તારી સામે નજર મેળવીને તો વાત કરવાને લાયક નથી, પણ મેં તારી માથે જે જુલમ કર્યા છે ને બેટા, હું એની માફી માંગુ છું. બસ બાપુ, એમાં માફી હું માગવાની હોય? મને માફ કર બેટા. ના બાપુ, બાપ થઈને દીકરી પાસે માફી માગે એ સારું ન લાગે. મેં તો હંમેશા તમને મારા ભગવાન જ માન્યા છે, પણ તમે મને તમારી દીકરી નથી માની ક્યારેય. હા બેટા, હું બધું સમજુ છું, પણ કોણ જાણે મને કેવી ગમતી સૂજી કે ન કહેવાના વેણ મારી દીકરીને કીધા, અને આજે હું એક સજા ભોગવી રહ્યો છું. એવું ના હોય બાપુ, ત્યારે મારા દિવસો ખરાબ હશે, પણ આ જે થયું ને એ બધું હારા હાટું જ થયું. ભગવાન જે કરે ને એ બધું હારા હાટું જ કરે. જોયું ને બાપા, તમે મારી બેન ઉપર હાથ આટલું કર્યું છતાંય મારી બેનના મનમાં લેશ માત્ર તમારી માટે વેરભાવ નથી. અને તમે હર હંમેશા તમારા મનમાં મારી બેન પ્રત્યે હીન ભાવ જ રાખો. અને જુઓ ને બાપા, આજે એનું જ પરિણામ આ તમે ભોગવી રહ્યા છો. દેવાંગભાઈ, હા, બાપુજીની તબિયત ખરાબ હતી તો
તમારે તો મને જાણ કરાય કે નહીં? તમને તો બધી ખબર હતી. માન્યું કે અમારા લગ્નમાં બાપુજી નહોતા આવ્યા, પણ તમે તો હાજર હતા ને, તો તમારે તો અમને જાણ કરાય ને. પણ કયા મોડે જાણ કરીએ? આટલું કૃત્ય ખરાબ કર્યા પછી પણ અમે કઈ રીતે તમને કહીએ? કયા મોડે કહીએ? પણ બા, હું છું તો આ ઘરની દીકરી જ ને. તમારે એકવાર સાચા ખોટા તો મને જાણ કરવી હતી ને. અને ભાઈ, તને તો બધી ખબર હતી, તો તારે એકવાર તો મને કેવડાવાય ને. નહીં બેન, હું તને અહીંયા બોલાવીને પાપમાં પડવા નહોતો માંગતો. અને એ વાતની હું ગેરંટી હતી કે બાપુજીને પોતાની ભૂલનો અહેસાસ થઈ જશે. હા તો આજે ન જાણે કેમ બાપુના ઓઠ ઉપર માત્ર બેન તારું જ નામ હતું. એ મને હમણાં એ જ કહેતા હતા કે મારે છે ને મારી દીકરીની માફી માગવી છે. એની માફી માગ્યા વગર મને મોત નહીં મળે. પણ એમાં ભાઈ, વાંક બાપુનો નહોતો, વાંક તો ગામના માણસોનો હતો કે જે બાપુને ના બોલવાના વેણ બોલતા. એના લીધે બાપુ મને ઘરમાં હેરાન કરતા. અને જે થયું એ બધું હાડાહાટું જ થયું. બાપુએ મને આમ હેરાન કરી, મારા મનમાં મરવાનો વિચાર આવ્યો, મને રાજ મળ્યા, એણે મને બચાવી, મને એના ઘરે રાખી, મારી સાથે લગ્ન કર્યા, અપનાવી. અને તમે જોવો છો ને અત્યારે હું કેટલી મસ્ત જિંદગી જીવું છું. અને ભાઈ, રાજ જેવો સારો પતિ મને ક્યારેય ના મળત. સાચી વાત છે બેન તારી. અમે આ ઘરના હંધાઈ સભ્યો આ રાજકુમાર અને એના બાના બહુ આભારી છીએ. કારણ કે એમણે છે ને પરિસ્થિતિ સમજીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને તારા વિશાળ કરાવી દીધા. અને જો ને હા, રાજકુમારે કેટલા સારા છે કે આવા સમયમાં તે આપણો ટેકો બનીને ઊભા છે. ખરેખર રાજકુમાર, તમારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. અરે નાના દેવંગભાઈ, તમારે કોઈ અમારો આભાર માનવાની જરૂર નથી. આ તો અમારા લેખ લખ્યા છે એટલે અમે બંને મળી ગયા. અને જીજ્ઞા, તું બાપુજીને માફ કરી દે. મેં તો બાપુજીને માફ જ કરી દીધા છે. મને મારા બાપુ પ્રત્યે કઈ છે જ નહીં. હા બેટા, મને માફ કરી દે. હવે હું તારી સાથે આવું વર્તન ક્યારેય નહીં કરું. ના બાપુ, તમારે માફી ન માંગવાની હોય. તમે તો વડીલ છો અમારા, અને એમાં તમારો કઈ વાક જ નહોતો. એ વાક જે હતો એ મારા દિવસો ખરાબ હતો, એ સમયનો વાક હતો. સારું, હવે જે થયું ને તે બધું ભૂલી જાઓ અને નવેસરથી જિંદગીની શરૂઆત કરો. કહેવાય છે ને કે સૂર્ય અસ્ત થાય ને તો ઉદય પણ થાય છે. તો હવે એવું સમજી લો કે આજથી નવો સૂર્ય ઉદય થઈ ગયો અને બાપુજીની આંખ પણ ઉઘડી ગઈ. અને કહેવાય છે ને, રાત પછી સવાર જરૂર આવે છે, એમ દુઃખ પછી સુખ જરૂર આવે છે. બસ મને મારા બાપુ પાછા મળી ગયા, મારા માટે એટલું ઘણું છે.